ધોરણ 10 માં આજે આપણે એસાઇનમેન્ટમાં પ્રશ્ન નંબર 1 થી 6 નું સોલ્યુશન કરીશું. મેં સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું છે? પ્રશ્નપત્ર 2 પહેલું નથી કરાયું, કારણ કે 2023 નું પેપર હશે કાં તો 2024 નું પેપર હશે. તો આજે આપણે સોલ્યુશન કરીશું પેપર 2 થી કેટલા સુધીનું? 6 સુધીનું. 2 થી કેટલા સુધીનું સોલ્યુશન કરીશું? 6 સુધીનું સોલ્યુશન કરવાના છે. બીજી એક વસ્તુ, આની અંદર કેટલા MCQ ને બધું હશે? 24. આની અંદર 24, આની અંદર 24, આની અંદર 24 અને આની અંદર 24. ગણો કેટલા થાય? બોલો કેટલા થશે આની અંદર? આગળ છે 120 MCQ થાય છે. કેટલા MCQ છે? 120. તો કાલે આપણે આનો ટેસ્ટ લઈશું 120 નું. પ્રશ્નપત્ર હું આપીશ, તમારે જવાબ લખવાના છે અને જવાબ સાથે અમુક કારણ પણ લખવા પડશે. પહેલો MCQ જોઈએ. પ્રોપેનોન કયો ક્રિયાશીલ સમૂહ છે? હવે ધ્યાનથી જુઓ, નોન કયો શબ્દ આપેલું છે? નોન. ચલો, નોન કોના માટે આવે? કોના માટે આવે નોન? કીટોન માટે આવે. કોના માટે આવશે? કીટોન. તો જ્યારે કાલે તમે જવાબ લખો, જવાબ આવે છે ડી. તમે કાલે જવાબ લખો તો તમારે શું લખવાનું? આ રીતે. જવાબ શું આવ્યો? ડી. કઈ રીતનું ડી છે? આ રીતે. તો આ રીતે જવાબ લખ્યો. બીજું તમારે નોંધ કરીને લખવાનું છે. બીજું શું કરીને લખવાનું છે? નોંધ કરીને. કઈ રીતે નોંધ કરીને એ પણ હું બતાવું. નોંધ કરીને આટલી વસ્તુ લખવી પડશે તો જ તમને 1 માર્ક મળશે. પહેલી નોંધ. ધ્યાનથી જો, OH એટલે કોના માટેની ગાડી છે? કોના માટે OH ગણાય? તો આલ્કોહોલની સિમ્બોલ. આલ્કોહોલનો સિમ્બોલ કયો? OH. હું તમને એમ કહું ઓડી, તો તમે ઓડી બોલો ત્યારે તમે સિમ્બોલ કયો દોરો? આ રીતનો દોરો ને, 4 બંગડી. ઓડી નો સિમ્બોલ શું? 4 બંગડી. એવી રીતે આલ્કોહોલ નો સિમ્બોલ શું? OH. યાદ રહી જાય. 1 માર્ક લખવા માટે તમારે આ બધું લખવું પડશે. તમારે 1 માર્ક લેવો હોય તો આ બધી નોંધ લખવી પડશે. બીજું, બીજા નંબરમાં છે આયર્યું OH માઇનસ. આ રીતે CHO. CHO આને કહેવાય આલ્ડીહાઇડ. આને શું કહીશું આપણે? આલ્ડીહાઇડ કહેવાય છે. તો ધ્યાન આપજો. હવે ચલો, આ કોનો સિમ્બોલ છે? કોઈને યાદ છે? કોઈને યાદ છે આ કોનો સિમ્બોલ છે? કાર્બોસિલિક એસિડ નો સિમ્બોલ છે. કાર્બોસિલિક એસિડ નો સિમ્બોલ કેવો આવે? COOH. અને ચોથા નંબરનો સિમ્બોલ કોનો છે? ચોથા નંબરનો સિમ્બોલ કોનો છે? કીટોન છે, જે આ રીતે લખાય. સર આમાં તો આ રીતે છે, તમે આ રીતે. બંને એક જ કહેવાય. બંને એક જ રીતે કહેવાય. બીજું, આમાં કયો પ્રત્યય લાગે? આલ નહીં, ઓલ લાગે. આમાં શું લાગે? ઓલ. આમાં શું લાગે? આલ. આમાં શું લાગે? ઓઇક એસિડ. આમાં શું લાગશે? શું લાગે? ઓન. શું લાગે? ઓન. તો ધ્યાનથી જો, તમને અહીંયા દેખાય છે ઓન જેવું દેખાય છે કે નહીં? હા કે ના? પ્રોપેનોન. તો છેલ્લામાં પ્રત્યય છોડો તો આ ઓન જેવું દેખાય છે કે નહીં? તો ઓન જેવું દેખાય છે એનો મીનિંગ આમાંથી કોક કીટોન છે. આમાંથી કોક શું છે? કીટોન. અને કીટોનની સંજ્ઞા કઈ છે? આ રીતે. તો આને બોલવું હોય તો શું બોલાય? આ કોની સંજ્ઞા છે? કીટોનની સંજ્ઞા છે. તો તમારે કાલે 1 માર્ક લેવા માટે આ નોંધ લખવી પડશે. સર કેમ એવું? કારણ કે આ એક MCQ માં તમારે જો કેટલા બીજા બની ગયા?
4 MCQ બની ગયા. કેટલા બની ગયા? 4 નહીં, 4 ને 4 8. આને શું બોલાય? ઓન. આને શું બોલાય? ઓઇક એસિડ. આને શું બોલાય? આલ. અને આને શું બોલાય? ઓલ. આલ્કોહોલમાં ઓલ લાગે. ચલો આમાં કોઈ ડાઉટ છે કોઈને? આગળ જવા દો. બીજો MCQ. કૃત્રિમ. કૃત્રિમ સૂચક ટોટલ 2 છે. કૃત્રિમ સૂચક કેટલા છે? 2 છે. પહેલું છે ફિનોલ્ફથેલિન. પહેલું કયું છે? ફિનોલ્ફથેલિન. બીજું કોઈને યાદ છે? બીજું કોઈને યાદ છે? ઓરેન્જ. મિથાઇલ ઓરેન્જ. તો આમાં જવાબ શું આવશે? શું જવાબ આવશે? ઓપ્શન ડી. જવાબ શું આવશે? ઓપ્શન ડી. તો કાલે તમારે 1 માર્ક લેવું હોય તો કઈ નોંધ લખવી પડશે? આ નોંધ લખવી પડશે. નોંધ કરી કે ભાઈ કૃત્રિમ સૂચક ટોટલ કેટલા છે? કૃત્રિમ એટલે માનવે બનાવેલા. કોને બનાવેલા? માનવે બનાવેલા સૂચક કેટલા? 2 છે. કયા કયા? ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. આગળ જવા દઈએ. ક્લિયર? આ વાંચો. તો આમાં તમારે નોંધમાં શું લખવું પડશે? તો નોંધમાં લખવું પડશે સમાંતર શ્રેણીની લાક્ષણિકતા યાદ કરો. સમાંતર જોડાણ. સમાંતર જોડાણની લાક્ષણિકતા યાદ કરો તો એમાં એવું હતું કે સમતુલ્ય અવરોધ. કયો અવરોધ? સમતુલ્ય અવરોધ એ નાનામાં નાના અવરોધ કરતા પણ કેવો મળે છે? નાનો મળે. સર ખબર ના પડી. સમતુલ્ય અવરોધ એટલે શું? ટોટલ અવરોધ. ટોટલ અવરોધ. સમતુલ્ય અવરોધ ને બોલવું હોય મારે બીજી રીતે તો શું કહી શકું હું? બીજું શું કહી શકું? કુલ અવરોધ. તો કુલ અવરોધ નાનામાં નાના અવરોધ કરતા પણ કેવો? નાનો. અહીંયા જુઓ સૌથી નાનો અવરોધ કેટલો છે? 5. એના કરતા નાનો. જવાબ છે એવું? કયો જવાબ આવે? વેરી ગુડ. કયો જવાબ આપશે? ઓપ્શન એ. ઓપ્શન એ. હજી ચેલેન્જ આપું છું. આવો જ એક MCQ બીજો મૂકેલો છે આની અંદર એસાઇનમેન્ટ વાળાએ. સેમ બેઠું તો આવડી ગયો. હું ગમે તેના આના પછી થોડીક વારમાં આવશે હું પૂછીશ. ફરીથી કયું જોડાણ હોય તો? સમાંતર જોડાણ હોય તો નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો અવરોધ શાનું મળે? સમતુલ્ય અવરોધનું મળે. પરંતુ જો હું શ્રેણી કરી દઉં અહીંયા સમાંતરની જગ્યાએ કયું વાપરી દઉં? શ્રેણી. તો શું જવાબ આવે? શ્રેણી કરી દઉં. આ સમાંતર છે સમાંતર. ઓકે એની જગ્યાએ શું વાપરી દઉં? શ્રેણી વાપરી દઉં. કયો શબ્દ વાપરી દઉં? કે પ્રશ્ન નંબર 3 માં હું શ્રેણી જોડાણ બોલ દઉં. કયું જોડાણ કહી દઉં? શ્રેણી જોડાણ. તો શું જવાબ આવે? તો જવાબ કયો આવશે? બી આવે. જવાબ શું આવે? બી. 15 ઓહમ થી મોટા. જો શ્રેણી જોડાણ કહું તો શું આવે? હા. તો પછી અહીંયા તમારે બીજું વાક્ય શું થાય? નોંધ કરી. નોંધ કરીને શું લખાય? કે શ્રેણી જોડાણમાં. કયા જોડાણમાં? શ્રેણી જોડાણમાં કયો અવરોધ? સમતુલ્ય અવરોધ એ મોટામાં મોટા અવરોધ કરતા કેવા મળે છે? મોટા મળે. સર સાચું કહું ને અમને કઈ ખબર પડતી નથી. આ શું લખો છો અને આ શું લખો છો? યાદ અપાવ. તમને યાદ છે કોઈને શ્રેણીનું સૂત્ર યાદ છે? શ્રેણીનું સૂત્ર. શ્રેણી જોડાણનું સૂત્ર કોઈને યાદ છે? તો RS બરાબર સૂત્ર શું આવ્યું? R1 પ્લસ R2 પ્લસ R3. ચલો RS. R1 કેટલા? 5. R2 10. R3 15. કુલ અવરોધ કેટલો આવ્યો? કેટલો આવ્યો? 30. તો શ્રેણીમાં અવરોધ કેટલો આવ્યો?
તો એનું મિનિંગ શું થાય? અહીંયા લખેલું છે ને જવાબ 30 જેટલો, હા 30 પણ આવી શકે. તો રિયલમાં જવાબ શું આવે? આમ જોવા જઈએ તો ડી આવે, 30 જેટલું, કેમ કે આપણે ગણ્યો ને એટલું. પણ આવો આ એમસીક્યુ નહીં હોય, પણ એ વખતે આ એમસીક્યુ એ વખતે નહીં પૂછે. એટલું પછી બધા ડીપમાં વિચારવા નહીં બેસવાનું, દાખલું ગણવા નહીં બેસવાનું. અને કદાચ ઈચ્છા થાય કે કદાચ ગણી લઈએ તો ગણી લેજો, પણ જો કદાચ આવું પૂછી લે ને તો એકવાર ધ્યાનથી વિચારજો કે ભાઈ કયું જોડાણ છે. સમાંતર જોડાણ હોય તો કેટલું આવે? નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો. અને શ્રેણી જોડાણ હોય તો મોટામાં મોટા અવરોધ કરતા પણ મોટો. પણ એક સમય માટે શ્રેણીમાં જવાબ લાવી દેજો. શ્રેણીમાં જવાબ શું આવે? બધાનો સરવાળો કરો. શું જવાબ આવ્યો? હા, તો અહીંયા જવાબ શું આવશે તમારો? અહીંયા જવાબ લખવું હોય તો શું લખાય? ડી લખી શકાય. અને જો ડી ના હોય, જો ઓપ્શનમાં શું ના હોય? ડી ના હોય તો શું જવાબ આવે તમારા હિસાબથી? આમ તો આ પણ આવે કરવા જઈએ, પણ આ એટલું બધું વિચારાય ના, પણ ડાયરેક્ટ તમારે શું લખવાનું? બી. આટલું લાંબુ ના વિચારો, શ્રેણી 2 ની સાઈડમાં મૂકો, ફક્ત અત્યારનું જ વિચારીએ. એ બધું જયારે એમસીક્યુ ચલાવીશું ને આપણે, હજી તો 8 પેપર સેટના ચલાવવાના છે એમસીક્યુ, ત્યારે જોઈ લઈશું. ક્લિયર? તો અત્યારે આનું કોઈ કરતા નહીં, આ જે છે એ કરવાની જરૂર નથી. પૂછાતું જ નહીં નાનું, શું થઈ? ચલો કઈ વાંધો નહીં, આગળ જઈએ. ફરીથી કહી દઉં, આની અંદર આનો જવાબ શું આવે? એ. અને નોંધમાં કેટલું લખવાનું છે? આટલું લખવાનું. જે વાદળી કલરનું કર્યું છે ને એ જ તમારે છે. બીજા બધા પડવા ના જો એક્સ્ટ્રા, જયારે આવશે ચલાવતો જઈશ, અત્યારે ના પડ. ઓકે, વગર કામનું પછી વધારે ડીપમાં જઈશું ને તો તમે ગોળા થઈ જાવ. સાહેબ તો કેટલું ડીપમાં ભણાવે છે. ફરી સમાંતર જોડાણ હોય તો જવાબ શું આવે? 5 ઓહમથી ઓછા. નોંધમાં શું લખવાનું? સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતા પણ કેવો મળે છે? નાનો. બસ એટલું રાખો, વગર કામનો પડવાની જરૂર નથી. આમાં બોલો શું જવાબ આવે? તો આમાં જવાબ શું આવશે? બી. ગ્લુકોઝ બનાવે. શું બનાવશે? ગ્લુકોઝ. હવે સમજાવો, આ જે પ્રક્રિયા છે ને, આ પ્રક્રિયાને કહેવાય પ્રકાશ સંશ્લેષણ વાળી પ્રક્રિયા. પરીક્ષામાં પૂછાય પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ લખો, 2 માર્કનું. પરીક્ષામાં પૂછાશે પ્રકાશ સંશ્લેષણનું શું લખો? સમીકરણ. તો તમારે આટલું લાંબુ સમીકરણ લખવું પડશે. અને જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે તો શાનું નિર્માણ કરે છે? ગ્લુકોઝનું નિર્માણ કરે છે. આમાં નોંધ લખવાની જરૂર નથી, આમાં ડાયરેક્ટ તૈયાર કરવાનું. C6H12O6. આનું બોલવું હોય તો બીજી ભાષામાં શું બોલાય? આનું બોલવું હોય તો બીજી ભાષામાં શું બોલાય? શું બનાવે છે? ગ્લુકોઝ બનાવે છે. શું બનાવે છે? ગ્લુકોઝ. ચલો આગળ જઈએ. આમાં જવાબ આપો. શું લાગે છે? મહેશ પાસે કાગળ સળગાવવા માટે મારા સિવાય કોઈનો અવાજ ના આવવો જોઈએ. મહેશ પાસે કાગળ સળગાવવા માટે માચીસ નથી. તો નીચેના પૈકી શાનો ઉપયોગ કરીને તે ઉપયોગ કરીને દિવસે તે કાગળ સળગાવશે? તો કોનો ઉપયોગ કરશે? બિલોડી કાચ. કોનો ઉપયોગ કરશે? બિલોડી કાચનો. બિલોડી કાચથી એ કાગળ સળગાવવાનો પ્રયોગ કરશે. હવે મને એમ કહો, બિલોડી કાચ જે છે એની અંદર કયો લેન્સ હોય? તો જવાબ શું આવશે? બહિર્ગોળ લેન્સ. જવાબ શું આવશે? બહિર્ગોળ લેન્સ. આ તો યાદ રહી જશે ને. સળગાવવું હોય તો કોનો મદદ લેશે? બિલોડી કાચ કહેવાય છે. એ બિલોડી કાચમાં કયો લેન્સ હોય? બહિર્ગોળ. તમે જો કદાચ જોયું હોય ને, એ આ રીતે ઉપસેલું હોય. આ રીતે શું હોય? ઉપસેલું હોય. તો આ કયો લેન્સ ગણાય? બહિર્ગોળ ગણાય. આમાં તમારે નોંધ લખવાની જરૂર નથી, આવડે. બિલોડી કાચમાં કયું હોય? બહિર્ગોળ લેન્સ. ચલો આમાં બોલો, આ કયો એમસીક્યુ છે? યાદ કરો, 41 એમસીક્યુ માંથી છે. શું જવાબ આવે? 25 સેન્ટીમીટર. શું જવાબ આવશે? 25 સેન્ટીમીટર. આમાં કોઈ નોંધ લખવાની જરૂર નથી. પછી જુઓ, આ યાદ રાખજો. થોડીક વાર પછી ના તો કાલે આઈડલ નું પેપર ચલાવીશ ને, આઈડલ ના પેપરમાં એ લોકોએ આનું જવાબ આવે છે. આનું બીજું નામ પણ યાદ રાખજો, કેમ કે આઈડલ ના પેપરમાં બીજું નામ લખેલું છે, જેનું નામ છે ઇથેનોઇક એસિડ અથવા
CH3 CH3COOH આ ત્રણ વસ્તુ નામ યાદ રાખવા પડશે. ફરીથી કહું છું, બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. અથાણું લાંબા સમય સુધી ટકે, ખબર છે ને? અથાણું તમે ઉનાળામાં બનાવો તો ચોમાસામાં ખવાય, શિયાળામાં ખવાય, ફરી ઉનાળો આવી જાય તો ફરી પણ ખવાય. તો આટલું લાંબા સમય સુધી કેમ અથાણું ટકી રહે છે? તો કારણ કે એમાં શું નાખેલું હોય? વિનેગર નાખ્યું હોય. શું નાખ્યું હોય? વિનેગર. હવે વિનેગર ની અંદર કયું એસિડ રહેલું છે? એસિટિક એસિડ. એસિટિક એસિડ નું બીજું નામ શું છે? ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક ને લખાય કઈ રીતે? CH3COOH. સમજાવો. કાર્બન કેટલા કાર્બન દેખાય? બે કાર્બન હોય તો શું લખાય? ઇથ લખાય. અને તમને ખબર છે પછી શું લગાવવું પડે? N. અને ધ્યાનથી જો, આ કોનું સિમ્બોલ છે? ઓઇક એસિડ. યાદ કરો, હાલ જ આવ્યું. કોનો આમાં કયું પ્રત્યય લાગશે? ઓઇક એસિડ. ભેગું કરો, શું બની જાય? ઇથેનોઇક એસિડ. ખબર પડી ગઈ? ફરીથી, અથાણામાં શું ઉમેરવામાં આવે છે? વિનેગર. વિનેગરમાં કયો એસિડ હોય? એસિટિક એસિડ. એસિટિક એસિડ નું બીજું નામ ઇથેનોઇક એસિડ. તો હવે આની અંદર તમારે નોંધ લખવી પડશે. આમાં નોંધ શું કરવી પડશે? લખવી પડશે. નોંધ આ લખવાની. તમારે નોંધ આ લખવી પડશે. ક્લિયર છે? આગળ જવા દો. આની અંદર હવે ધ્યાન આપજો. આ હું તમને સોલ્યુશન કરાવું છું. જો 1 વોટ સેકન્ડ બરાબર 1 જૂલ લખાય. શું લખ્યું મેં? 1 વોટ સેકન્ડ બરાબર કેટલા જૂલ? 1 જૂલ. હવે ધ્યાનથી જો, મેં લખ્યું છે ઉપર 1 કિલો વોટ અવર, ખાલી જગ્યા જૂલ. ચલો, કલાક આ કે છે, કે ને કાઢું તો કેટલા લખાય? 1000. હજી જવાબ આવ્યો નથી. જૂલ લાવવાના છે. આ અવર ને તમે શામાં ફેરવો? સેકન્ડમાં. ચલો, સેકન્ડમાં ફેરવા માટે કેટલા વડે ગુણવાના? 3600 વડે ગુણવામાં. સેકન્ડમાં ફેરવાઈ ગયું? હા કે ના? ફરીથી બાર બેસો. 1000 છે. 1000 ક્યાંના લાયા? 1000 શાના લાયા? કે ના લાયા. હવે જો કલાક, 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 1 કલાકમાં કેટલી સેકન્ડ હોય? 3600 સેકન્ડ હોય. તો અહીંયા મેં કેટલા વડે ગુણ્યા? 3600. તો વોટના વોટ રહ્યા, વોટના વોટ. અને આ જે અવર છે શામાં ફેરવાઈ ગયા? સેકન્ડમાં. હવે ગુણાકાર કરો, કેટલા મીંડા આવે? 3. ઓકે, વોટ સેકન્ડ. અહીંયા પણ એટલા જ લખાય. 1 2 3 4 5. કેમ કે જો 1 હોય તો અહીંયા શું લખતા હતા? સમજો, 1 હોય તો અહીંયા શું લખાય? 1. તો અહીંયા જેટલા છે વોટ સેકન્ડ પર એટલા જ લખાય ને અહીંયા જૂલમાં. હવે તમે મીંડા ગણો, પોઈન્ટ મૂકવાના છે. હવે શું મૂકવાના? પોઈન્ટ. પોઈન્ટ મૂકો. 1 2 3 4 5 6. તો જવાબ શું આવે? 3.6 ગુણ્યા કેટલી ઘાત? 10⁶ ઘાત વોટ સેકન્ડ. તો અહીંયા પણ શું લખાય? 3.6 ગુણ્યા કેટલી ઘાત? વોટ સેકન્ડ. આનો જવાબ શું આવશે? હા, આમાં નોંધ લખવાની જરૂર નથી. આમાં નોંધ લખવાની જરૂર નથી. તો જવાબ શું આવશે? 3.6 ગુણ્યા 10 કેટલી ઘાત? 6 ઘાત. મોસ્ટ આઈએમપી છે, પૂછવાનો ચાન્સ વધારે છે. ક્લિયર? આગળ જઈએ. આ પણ મસ્ત છે. પનરદંક ખોલવા કે બંધ થવાની ક્રિયા નું નિયમન ખાલી જગ્યા દ્વારા થાય છે. તો ખોલવા અને બંધ કરવાનું નિયમન કોના દ્વારા થાય? રક્ષક કોષો દ્વારા, બોડીગાર્ડ દ્વારા. કોના દ્વારા? બોડીગાર્ડ દ્વારા ખોલવા અને બંધ કરવાનું નિયમન થાય છે. ક્લિયર? આગળ જઈએ. આ ગોલ્ડન ગણાય છે. આનુવંશિકતાની વાત જ્યારે જ્યારે આવશે ત્યારે ત્યારે કયો વૈજ્ઞાનિક પ્રગટ થશે? મેન્ડલ થશે. આનુવંશિકતાની જ્યારે જ્યારે વાત આવશે ત્યારે ત્યારે કોણ પ્રગટ થશે? મેન્ડલ પ્રગટ થવાનું છે. ક્લિયર? તો આમાં પણ નોંધ લખવાની જરૂર નથી. આગળ જઈએ.
લેન્સના પાવરનો એકમ શું છે? ડાયોપ્ટર છે. હવે જો બે વસ્તુ યાદ રાખજો, જ્યારે લેન્સનો પાવર આવે તો શું યાદ રાખવાનું? ડી ને શું કહેવાય? ડાયોપ્ટર. પણ એકલો પાવર આવે તો કોણ આવડે છે? એકલો પાવર હોય તો એકલો પાવર હોય તો શું આવે એકમ? તો જવાબ આવશે ડબલ્યુ, વોટ. જવાબ શું આવશે? ડબલ્યુ એટલે કે કોણ? વોટ. આ યાદ રાખજો. લેન્સનો પાવર હોય તો શું આવે? ડાયોપ્ટર. અને એકલું પાવર હોય તો વોટ. આ યાદ રાખજો. ક્લિયર? તો આ નોંધ લખવી પડશે તમારે જ્યારે ટેસ્ટ લખો ત્યારે. ક્લિયર? તો આમાં જવાબ શું આવશે? ડાયોપ્ટર. કેમ વોટ ના આવે? કારણ કે અહીંયા આખું શબ્દ વાંચવાનું. શાનું માંગ્યું છે? તો લેન્સ નો હોય તો ત્યારે શું આવે? ડાયોપ્ટર. અને એકલું પાવર હોય તો શું જવાબ આવે? વોટ. ક્લિયર? આગળ જઈએ. આ નોંધ લખવી પડશે. નોંધ જોઈ લો. નોંધ જોઈ લો. કેટલી બધી નોંધ છે. કેટલી બધી નોંધ આપેલી છે. પહેલું, લોખંડ, નિકલ, ક્રોમિયમ થી શું બને? સ્ટીલની સ્ટીલ. પછી 0 પોઈન્ટ કાર્બન છે. આ સી એટલે શું? કાર્બન. કાર્બન કેટલા ટકા નાખવાનું છે? 0.05%. શામાં? લોખંડમાં. તો લોખંડ કેવું થાય? મજબૂત. લોખંડ રિયલમાં મજબૂત હોતું નથી. એ મજબૂત કોણ કરે છે? કાર્બન કરે છે. બીજું, ઝિંક એમાલ્ગમ. આ હાઈએસ્ટ વાર પૂછાઈ ગયેલું છે બોર્ડની પરીક્ષામાં. તો ઝિંક એમાલ્ગમ. એમાલ્ગમ એટલે મર્ક્યુરી કહેવાય છે. એમાલ્ગમ ને શું કહેવાય? મર્ક્યુરી. ફરીથી કહું, એમાલ્ગમ નું બીજું નામ શું? જેને ગુજરાતીમાં શું કહેવાય? પારો. ફરી, એમાલ્ગમ નું ગુજરાતી નામ શું? પારો. એને બીજું નામ કોના વડે દર્શાવવામાં આવે છે? મર્ક્યુરી. ક્લિયર? મર્ક્યુરી ને એમાલ્ગમ કહેવાય છે. એટલે ઝિંક નું તમને ઝેડએન આવડે કે ના આવડે? ઝિંક નું ઝેડએન આવડે. પણ એમાલ્ગમ નું શું થાય? એચજી એટલે કે પારો. એચજી એટલે શું? પારો. મિશ્ર ધાતુનું ગલન બિંદુ ધાતુ કરતા ઓછું હોય છે. મોસ્ટ આઈએમપી લાઈન. લાઈન એમસીક્યુ માં નહીં, ખરા ખોટામાં પૂછાય છે. કોનું ગલન બિંદુ ઓછું હોય? મિશ્ર ધાતુનું ગલન બિંદુ ધાતુ કરતા ઓછી હોય છે. પિત્તળ એટલે શું? યાદ રાખો. પિતાજી. તા એટલે શું? જી એટલે શું? આવડી જાય. બ્રોન્ઝ. બ્રોન્ઝ એટલે શું? ટીન અને તાંબુ અને ટીન. અહીંયા જો શું યાદ રાખો કીધું છે? તીત. તીત એટલે દાંત. દાંત શાના બનેલા છે? બ્રોન્ઝના. ખબર તમે આપણે કોઈ આપણે જીતીને આવીએ ને તો બધા લોકો ત્રીજા નંબર પર તો એ જે સિલ્વર મેડલ હોય ને એ આપણે દોતમાં રાખીને ફોટો પડાવતા હોય. જોયું છે એવું? ઘણા લોકો દોતમાં રાખીને. તો બ્રોન્ઝ મેડલ થી તમને પરીક્ષામાં શું યાદ આવવું જોઈએ? તીત. શું આવવું જોઈએ? તીત. તો નું શું આવે? ઓકે. અને ટીન તીથ તો તાંબુ અને ટીન. આ રીતે યાદ રાખવું પડશે બ્રોન્ઝ. ઓકે. આગળ જઈએ. શોલ્ડરમાં શું યાદ રાખો? સીટી શાની બનેલી છે? સીટી શાની બનેલી છે? શોલ્ડર. સી એટલે શું? સીસુ. ટી એટલે શું? ટીન. ફરીથી કહું, પિત્તળ યાદ રહી જાય. પિત્તળ ઉપરથી શું યાદ રાખવાનું? પિતાજી. પી પી કાઢ નાખવાનું. આ પી અને આ પી કાઢ નાખો. આમ પાછળનું શું થઈ ગયું? તાંબુ અને ઝીંક. બ્રોન્ઝ એટલે શું? તીત, તી, તાંબુ અને છેલ્લું શું યાદ રાખો? ટીન. શોલ્ડર એટલે શું? સીટી. સી એટલે શું? સીસુ. અને ટી એટલે શું? ટીન. આ ખાસ યાદ રાખો. ચલો હવે બોલો. સીસુ. આમાંથી સીસુ કયામાં આવ્યું? સીસુ શામાં આવ્યું? તો જવાબ શું આવશે આમાં? જવાબ શું આવશે? શોલ્ડર. ચલો
બ્રોન્ઝ. બ્રોન્ઝમાં શું યાદ રાખો તું કીધું તું મેં? ટીથ. તો ટી એટલે શું? તાંબુ. અને ન એટલે શું? ટીન. ચલો બ્રાસ એને શું કહેવાય? અહીંયા ક્યાંક લખ્યું છે મેં બ્રાસ. આવી રહ્યું. બ્રાસ નું બીજું શું કહેવાય? પિત્તળ. બ્રાસ નું બીજું નામ શું? પિત્તળ. તો પિત્તળ શાનું બન્યું હોય? પિતાજી. તા એટલે શું? તાંબુ. અને પેલું જી. તો જુઓ આમાં તાંબુ આવ્યું, આમાં તાંબુ આવ્યું, આમાં શું આવે? શોલ્ડર એટલે શું? સીટી. સી એટલે શું? સીસુ. અને ટી એટલે ટીન એટલે યાદ રહી ગયું? આ રીતે યાદ રાખવા પડશે, કારણ આપવા પડશે. ત્રણેયના કારણ આપી દેજો બસ, બીજું કોઈ લખતા નહીં. આ વગર કામનું લખતા નહીં, ફક્ત આટલું તો લખતા આવડે ને. બ્રાસ ને બીજું શું કહેવાય? પિત્તળ. પિત્તળમાં શું લખાય? પિતાજી, તાંબુ અને જી. બ્રાન્ચ ને શું કહેવાય? બ્રોન્ચ ને શું કહેવાય? તીત. તી ત ત એટલે તાંબુ, ન એટલે ટી. શોલ્ડર ને શું કહેવાય? સીટી. સીટી. સી એટલે ટી ને એટલે આગળ જી. હા, શોલ્ડર આવે ને, આમાં જવાબ શું આવે? શોલ્ડર. ચલો ખરા ખોટા પહેલું જુઓ. મિશ્ર ધાતુ શોલ્ડર નું ગલન બિંદુ ઊંચું હોય છે. જવાબ આવે ખોટું. કેમ? વાક્ય વાંચો. મિશ્ર ધાતુનું વિદ્યુત વાહકતા અને ગલન બિંદુ ધાતુ કરતા, કોના કરતા? ધાતુ કરતા હંમેશા કેવી હોય છે? ઓછી હોય છે. ફરીથી, મિશ્ર ધાતુની ગલન બિંદુ, મિશ્ર ધાતુનું શું? ગલન બિંદુ કોના કરતા ઓછું હોય છે? ધાતુ કરતા ઓછું હોય છે. અને અહીંયા શું કીધું છે? ગલન બિંદુ ઊંચું હોય. શું ગલન બિંદુ ઊંચું હોય? એ પણ કોનું? ઓકે, હાલ જ જોયું. શોલ્ડર કઈ બે મિશ્ર ધાતુથી બને? સી ટી. એટલે કઈ કઈ? સીસુ અને ટીન. તો હંમેશા આનું ગલન બિંદુ કેવું હશે? નીચું હોવું જોઈએ. હવે અહીંયા ઊંચું લખ્યું છે એટલે મારે શું કરવું પડે? ખોટું કરવું પડે. ખરા ખોટામાં ખબર પડી ગઈ? નોંધમાં આટલું આ લખી દેવાનું કે ગલન બિંદુ કેવું હોય છે? નીચું હોય છે. નોંધ લખતા તો આવડે ને? નોંધ. નોંધમાં આટલું લખવાનું કે મિશ્ર ધાતુનું ગલન બિંદુ કેવું હોય છે? નીચું હોય છે. પાછા તમે એટલા હોશિયાર છો. ખરા ખોટા, ખરા ખોટામાં તો એ જ રીતે યાદ રાખ. ખોટું ખરું, ખોટું ખરું. અને ખોટું હોય ને તેને ઊંધું કરી દેવાનું. ખોટું છે, ઊંધું કરો. તમને લોકોનો હું ઓળખું છું. તમે કઈ ટેકનિક અપનાવવાનું છે હું અત્યારથી જ કહી દઉં. ખરું ખોટું તમે આ રીતે તૈયાર કરો છો. ખોટું ખરું, ખોટું ખરું, ખરું. અને જે ખોટું હોય એમાં શું કરી દેવાનું? ઊંધું. ખરું કરવામાં તો ટેન્શન જ નતું. એમાં શું સાબિતી આલવાની છે? ચલો આમાં જુઓ. આમાં જવાબ આવશે ખોટું. કેમ? કારણ કે એક્સ જે રંગસૂત્ર હોય ને એ કેવું હોય? સામાન્ય. અને વાય રંગસૂત્ર છે એ કેવું હોય? નાનું. અહીંયા આવા પ્રશ્ન વાંચી લો. આપણે કેમ ખોટું કર્યું છે? વાય ને કેવું કીધું છે અને એક્સ ને કેવું કર્યું છે? તો શું જવાબ આવે? સર આવડી જાય. ઊંધું કરવાનું. ખોટું આવે તો શું કરવાનું? ટેકનિક સારી આપી દો સાહેબ. અમને તો આવું બધું ખબર નહીં હોતું. જવાબ શું આવશે આમાં? ખરું આવે. કારણ કે લાલ રંગની જે પ્રકાશની તરંગ લંબાઈ છે ભૂરા પ્રકાશની તરંગ લંબાઈ કરતા કેટલી ગણી છે? સારું, તમે બાઇક ચલાવો છો કરી, તમને દૂરથી ખબર પડી કે ભાઈ રેડ લાઈન છે, મારે બ્રેક મારવી પડશે. થાય છે કે નહીં? તમે ગાડી ચલાવો અને આગળ સિગ્નલ બંધ હોય તો કઈ લાઈન તમને દૂરથી દેખાઈ જાય? કેમ દૂરથી દેખાય? કારણ કે લાલની તરંગ લંબાઈ વધારે છે. લાલ રંગની તરંગ લંબાઈ કેવી છે? સૌથી વધારે છે. ઓકે, તમને યાદ છે જાની વાલી પીનારા? જા ની વા
પીનારા જા એટલે શું રા એટલે શું બીજું લાલ ના એટલે પી એટલે લી એટલે વા એટલે અને ની એટલે હવે ધ્યાનથી જોજો આમાં હું મોસ્ટ આઈએમપી એમસીક્યુ ચલાવું છું જે લોકોને ના આવડતું ધ્યાન આપ આમાં એકવાર એવું પ્રશ્ન પૂછ્યું હતું કે જાની વાલી પીનારામાં વચ્ચેનો રંગ કયો તો શું જવાબ આવે પહેલો એમસીક્યુ આવું પૂછ્યું હતું બોર્ડમાં એકવાર જાની વાલી પીનારામાં વચ્ચેનો રંગ કયો લીલો બીજું એક એમસીક્યુ પૂછ્યું તો સૌથી વધારે વિચલન કોણ કરે સૌથી વધારે વિચલન કોનું થોડીક વારમાં આવશે 5 મિનિટ શાંતિ રાખો એ ત્યારે ચલાવું છું અત્યારે ફક્ત એટલું યાદ રાખો તરંગ લંબાઈ કોની વધારે આની તરંગ લંબાઈ કેવી વધારે અને આની તરંગ લંબાઈ કેવી ઓછી તો થોડીક વારમાં જ આજે એમસીક્યુ આવે છે 5 મિનિટમાં જ આવશે ત્યારે હું ચલાવું છું ટોપિક ચલો આગળ જવા દઉં તો આમાં જવાબ શું આવશે ખરું ઓકે તમને પીએચ આવડે છે પીએચ માપક્રમ દોરતા આવડે છે દોરતા આ રીતે પીએચ માપક્રમ હોય ઝેડ દોરવાનું આમ કરીને આમ ઊંધું ઝેડ પાડી દેવાનું પાડી દીધું ઝેડ પાડતા આવડે અહીંયા શું લખાય અહીંયા શું લખાય ચલો અહીંયા શું લખાય 0 વચ્ચે શું લખાય 7 અહીંયા શું લખાય 14 હવે વાક્ય વાંચો 7 થી 14 માં કઈ તરફ 7 થી 14 માં પીએચ નું મૂલ્ય વધે છે ત્યારે એચ ની આયન ની સાંદ્રતામાં ઘટાડો થાય એચ પ્લસ ની સાંદ્રતા ઘટે છે જો ઘટે છે કે નહીં ઘટતી ઘટે છે કે નહીં આ જો પટ્ટી ઘટી તો જવાબ શું આવે તો આ તમારે લખવું પડશે નોંધ જવાબ શું આવે સાચું જો ખરા ખોટા ગોખતા હોય તો પછી શરમ આવી જોઈએ હવે જો મેં આમાં નોંધ શું લખાયું આમાં કેટલી વાર લાગે યાર પણ તમે વિચારો આવું લખવાથી તમને કેટલા એમસીક્યુ આવડે છે 2 એક્સ્ટ્રા આવડે હું ચલાવું છું 1 પણ કેટલા આવડે છે 2 અમુકમાં કેટલા આવડતા હશે 3 અમુકમાં કેટલા 4 અમુકમાં 8 એટલે થોડી મહેનત કરી લેજો ચલો આમાં જવાબ આપો ઓહો સાહેબ તમે તો થિયરી લઈને લાવવી પડી શું કરીએ મગજના કેટલા ભાગ છે કેટલા ભાગ છે ટોટલ 3 ભાગ છે પહેલો ભાગનો શું કહેવાય અગ્રમગજ હવે વિચારો આમાંથી કેટલા એમસીક્યુ બનશે તમે અંદાજો માન લો પહેલો કયો ભાગ અગ્રમગજ બીજો મધ્ય મગજ ત્રીજો ભાગ પાર્શ્વ અથવા પશ્વ મગજ ક્લિયર ચલો પશ્વ મગજના કેટલા પ્રકાર પશ્વ મગજના કેટલા પ્રકાર 3 પહેલું કયું એટલે કે સેતુ બીજું કયું લબ મજ્જા ત્રીજું કયું કયા બેન અનુ મસ્તિષ્ક ચલો આટલું તો આવડે ફરીથી મગજના કેટલા ભાગ 3 પહેલું અગ્ર મગજ બીજું મધ્ય મગજ ત્રીજું પાર્શ્વ મગજ ના કેટલા પ્રકાર 3 સેતુ લબમજ્જા અનુમજ હવે વિચારો આમાંથી કેટલા એમસીક્યુ બનાવવા હોય પણ હું મસ્ત શોર્ટકટ ટ્રીક શીખવાડું છું એટલું યાદ રાખો પહેલું અગ્ર મગજમાં તમારે શું યાદ રાખવાનું છે તો ભૂખ સંબંધિત કેન્દ્રો ક્યાં છે
ચલો એક આ લાઈન યાદ આમાં શું યાદ રાખવાની? ભૂખ સંબંધિત કેન્દ્રો. બીજું કોઈ યાદ નહીં રાખવાનું. મધ્ય મગજ. પરાવર્તિત કેન્દ્રો આવેલા છે. આમાં કયા કેન્દ્રો આવેલા છે? પરાવર્તિત ક્રિયાના કેન્દ્ર. એટલે કે આ લાઈન જુઓ. પેલામાં કયા કેન્દ્રો છે? ઓકે. નીચેમાં જોઈએ લંબમજ્જા કોનું કઈ ક્રિયા સાથે સંકળાયેલી છે? લંબમજ્જા કઈ ક્રિયા? અનૈચ્છિક, જે તમારા હાથમાં નથી. અનૈચ્છિક, તમારા હાથમાં છીક આવી, તમારા હાથમાં છે. જો એક એક લાઈન જ લખાવું, વધારે લાઈન છે, એક લાઈન છે. એક લાઈન તો તૈયાર થાય ને યાર. ચલો બીજી લાઈન. અનુમસ્તિષ્ક એ શરીરનું સંતુલન, શરીરનું સંતુલન. બસ આટલું યાદ રાખો, બીજું કોઈ યાદ નહીં રાખો. કેટલી લાઈનો છે? ઓકે, બીજું કોઈ રહી ગયું છે? જોઈ લઈએ. બરોબર બરોબર બરોબર. ટોટલી બધું લઈ લીધું છે આપણે. હવે મને એમ કહો, આમાં શું જવાબ આવે? શરીરનું સંતુલન. શરીરનું સંતુલન કયા બેન ને યાદ કરવાના? અનુ મસ્તિષ્ક. એટલે જોઈ લેજો છે રીતે છે. અનુ મસ્તિષ્ક કોનો ભાગ છે? અનુ મસ્તિષ્ક કોને યાદ છે? આ કોનો પાર્ટી હતો? ઓકે, ચલો આગળ જઈએ. આમાં બોલો, આમાં શું આવે? આનુવંશિકતા. આવું લખવું પડશે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય એને શું કહેવાય? લક્ષણો. આનુવંશિકતા કહેવાય. નોંધ લખવાની જરૂર નથી. સર પેલામાં નોંધ લખવાની, મગજમાં લખવી પડશે. ચલો આગળ જઈએ. ચલો બોલો 19માં શું જવાબ આવે? કીકીને નાનું મોટું કોણ કરે રિયલમાં? કનિનિકા. કોણ કરશે? કનિનિકા એ કીકીને શું કરે છે? તો જવાબ શું આવે? નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? હા, શરીર સ્નાયુ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે. શરીર સ્નાયુ કોને ફેરફાર કરે? કેન્દ્ર લંબાઈમાં. તો અહીંયા લખવું હોય તો બીજું લખવાનું, સિલિરી સ્નાયુ. મને લખવાનું એટલું જોર આવે ને યાર. કેમ કે આટલી તબિયત સારી નહીં મારી. આ બે નોંધ લખવાની, આ બે નોંધ લખવાની. ચલો, કીકી નાનું મોટું કોણ કરે? કનિનિકા. કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોણ કરે? ચલો આમાં બોલો. નોંધ લખવાનું. વિદ્યુત પ્રવાહનું માપન કોણ કરે? એ મીટર. ચલો વિદ્યુત સ્થિતિમાનનું માપન. વોલ્ટ મીટર. આવડી જશે ને આ તો. ચલો આગળ જઈએ. આમાં બોલો જવાબ. આ આવી ગયું છે. પરાવર્તિત ક્રિયા કોની સાથે સંકળાયેલું છે? અને અનૈચ્છિક આપણા હાથમાં ના હોય. શું જવાબ આવે? લંબમજ્જા. ચલો આમાં બોલો. આ કોને ખબર નહીં પડતી? સર આ જયારે આવે છે હમણાં ત્રપ જ નહીં પડતો, સહેજ આવડતું નહીં. જો એક એક ત્રિકોણ દોરી દેવાનું. જો ના આવડતું હોય તો ધ્યાન આપી દેજો. એક શું દોરી દેવાનું?
ત્રિકોણ 4 ખાના દોરવાના. જો પહેલું ખાનું, બીજું ખાનું, ત્રીજું, એટલે 4 થઈ ગયા ખાના. થઈ ગયા? હા કે ના? ઓકે, હવે ધ્યાન આપજો. હવે પેન મળે જ નહીં, આ જ પેનનો ઉપયોગ કરવો પડે. ચલો હવે ધ્યાન આપજો. આ જે છે ને એને ઉત્પાદક કહેવાય. શું કહેવાય? ઉત્પાદક. આને કહેવાય પ્રથમ ઉપભોગી. કેમ કે ખાય છે. આને ખાય ને, ઉત્પાદક ને કોણ ખાય? ઉપભોગ. જે ખાય ને એને શું કહેવાય? ઉપભોગી. આવડે કે ના આવડે? ઓકે. ઉપરવાળાના દ્વિતીય, ઉપરવાળાના તૃતીય ઉપભોગી. ક્લિયર છે? ચલો આને ઇંગ્લિશ ગુજરાતીમાં શું કહેવાય? તૃણાહારી. આને શું કહેવાય? માંસાહારી. આને ઉચ્ચ માંસાહારી. ચલો લખતા આવડી ગયા? અને આને ગુજરાતીમાં શું કહેવાય? ક્લિયર છે? હવે ધ્યાન આપજો. આ ભાગને કહેવાય ઉપભોગી. આટલા ભાગને શું કહેવાય? ઉપભોગી. અને આખાને શું કહેવાય? પોષક સ્તર. આવા વાક્ય વાંચો. દ્વિતીય પોષક સ્તર. બીજા નંબરનું પોષક સ્તરનું નામ શું? પ્રથમ. તો ચલો આપણે તીર કરી દઈએ. હવે વાંચો. તો પોષક સ્તર તો આખું ગણાય ને, તો એમાં પણ કયા નંબરનું? ત્રીજા નંબર. 1 2 3. ત્રીજા નંબરમાં કોણ છે? તો જેને આ આવડતું હશે ને એને સમજી લેજો કે બોર્ડમાં 2 માર્ક તો પાક્કા થઈ ગયા. 2 માર્ક નહીં તો 4 માર્ક પાક્કા થઈ ગયા. ક્લિયર? આગળ જઈએ. કયું પેપર આયા? ત્રીજું. ચલો બ્યુટેનોલ. શું લાગે છે? ઓલ. ઓલ એટલે કયું ક્રિયાશીલ સમૂહ? કયું ક્રિયાશીલ સમૂહ? આલ્કોહોલ. ચલો આલ્કોહોલ વાળું કયું સિમ્બોલ છે? કોના જોડે આલ્કોહોલ નો સિમ્બોલ છે? હા, નોંધમાં આટલું જ લખવાનું. નોંધમાં શું લખવાનું? આલ્કોહોલ કોને કહેવાય? ઓલ દેખાય છે. ઓલ ને શું બોલાય? OH. OH ને શું બોલાય? આલ્કોહોલ. આલ્કોહોલ OH કયું છે આમાંથી? સી. કોઈ પણ ડંખની વાત આવે, શું કહું છું? કોઈ પણ ડંખની વાત આવે તો શું લખવાનું? મિથેનોઇક એસિડ. જેને મારા આગળના લેક્ચર ભર્યા હોય ને તો ચેપ્ટર નંબર 2 માં યુનિટ 2 માં છે ને મેં બહુ મસ્ત આઈએમપી એમસીક્યુ મૂક્યા હતા. એની અંદર આ એમસીક્યુ છે મિકી માઉસ નો ડંક એવું લખતા હતા. મિકી માઉસ નો ડંક, આવું મેં શબ્દનો પ્રયોગ કર્યો છે. તો ડંક અને મિકી નું મીનિંગ શું થાય? તો ડંક ની વાત આવે તો શું આવે? મિકી માઉસ નો ડંક. એટલે કે શું જવાબ આવશે? મિથેનોઇક એસિડ. આગળ જઈએ. આમાંથી એક પ્રશ્ન હશે પરીક્ષા, જોઈ લો તમે, કેમ કે આના પછી એ જ પ્રશ્ન આવે છે. ચલો શું જવાબ આવે? યસ, આમાં જવાબ શું આવશે? ચલ અવરોધ. ચલો આની સંજ્ઞા કેવી હોય? આવી. આની સંજ્ઞા કેવી હોય? ઓકે, એક બાજુ માઇનસ પ્લસ બતાવવા પડે, નહીં તો માર્ક કટશે. ઓકે, ગેલ્વેનોમીટર આ ના દોરવાનું, આ સજ વોલ્ટમીટર છે, ગેલ્વેનોમીટર નથી. ક્લિયર? બલ્બની સંજ્ઞા આવી આવે. ચલ અવરોધની સંજ્ઞા ઉપર દોરેલી જ છે. ઓકે, આગળ જઈએ. મૂત્રપિંડ કોની સાથે સંકળાયેલું છે? ઉત્સર્જન. લગભગ 41 MCQ માંથી હશે. ચલો આ જોઈ લો. પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે છે, તેવું ને તેવું જ મળે છે. અંતર્ગોળ અરીસામાં સામેની વસ્તુને કયા સ્થાને મૂકીએ તો તેનું પ્રતિબિંબ તે જ સ્થાને મળે, તેવું ને તેવું જ મળે, તે ને તે જ મળે. તો જવાબ શું આવે?
તો સી ને શું બોલાય? સી ને શું બોલાય? વક્રતા કેન્દ્ર. તો જવાબ શું આવશે? બી. જવાબ શું આવશે? બી, વક્રતા કેન્દ્ર પર. ચલો આ બોલો, તારાઓ કેમ ટમટમે છે? વાતાવરણના વક્રી ભવનાંકના કારણે તારાઓ શું થાય છે? ટમટમે છે. ચલો આમાં જવાબ આપો. આમાં આવશે કેટાઇનેશન. શું જવાબ આવશે? હા, જ્યારે અદ્વિતીય સમતાની વાત આવે ત્યારે 100% કોની એન્ટ્રી થશે? કેટાઇનેશન ની એન્ટ્રી થશે. તો જવાબ શું આવશે? કેટાઇનેશન. ચલો આગળ જઈએ. આનું સૂત્ર યાદ છે વિદ્યુત સ્થિતિમાનનું? તો V બરાબર W ભાગ્યા Q. W નું શું કહેવાય? કાર્ય. આનો શું કહેવાય? વિદ્યુત ભાર. આનો શું બોલાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચલો V કેટલા આપ્યા છે? કેટલા આપ્યા છે? 12. વિદ્યુત ભાર કેટલો આપ્યો છે? 2. શું શોધવાનું છે? કાર્ય શોધવાનું છે. હવે બોલો 2 ક્યાં જાય? ગુણાકારમાં. શું જવાબ આવે? શું જવાબ આવે? 24. જવાબ શું આવશે? 24 આવે. એકદમ સહેલું હતું. જેને સૂત્ર આવડે ને એને આવડી છે. કોઈ ભારે હતું નહીં. ચલો આગળ જવા દો. ચલો આમાં શું જવાબ આવે? રક્તકણ. તો આમાં જવાબ આવશે હિમોગ્લોબિન. જ્યારે રક્તકણની વાત આવે તો લાલ રંગ કોના કારણે હોય છે? હિમોગ્લોબિનના કારણે. તો યાદ રાખજો. આમાં જવાબ શું આવે? રક્તકણની વાત હોય તો શું આવે? હિમોગ્લોબિન. લાલ રંગ કેમ છે? હિમોગ્લોબિનના કારણે. ચલો આનુવંશિક લક્ષણો શામાં સંગ્રહ થાય? જનીનમાં સંગ્રહ થાય. ચલો માઇનસ હોય તો કયો લેન્સ આવે? માઇનસ હોય તો કયો લેન્સ આવે? અંતર્ગોળ આવે. કોઈ પણ વસ્તુ માઇનસમાં દેખાય તો શું લખીને આવવાનું? અંતર્ગોળ લખીને આવવાનું. બિંદાસ. સોનાની શુદ્ધતા શામાં વપાય? કેરેટમાં વપાય. સોનાની શુદ્ધતા શામાં વપાય? કેરેટમાં વપાય. ચલો આગળ જઈએ. ગેલિયમ ધાતુ ઘણું નીચું ગલન બિંદુ હોય છે. તો જોઈ લો નોંધ. ધાતુનું ગલન બિંદુ ઘણું નીચું હોય છે. જે લગભગ, એટલે કઈ ધાતુની વાત છે? ગેલિયમ. કેટલું છે? જો આ ગેલિયમ છે તમે હાથમાં મૂકો ને તો એ ઓગળી જાય. ગેલિયમ ને તમે હાથમાં મૂકો ને, ગેલિયમ ધાતુ શું થઈ જાય? પીગળી જાય. તો ગેલિયમ ની ગલન બિંદુ નીચું છે, જલ્દી પીગળી જાય છે. તો જવાબ શું આવે? ગેલિયમ જલ્દી પીગળી જાય છે. તો જવાબ શું આવે? ખરું કે ગેલિયમ જલ્દી પીગળી જાય છે. હાથમાં મૂકતા હાથે જ પીગળી જાય. કેમ? 29.7 સેલ્સિયસ માં ઓગળી જાય છે. એનું ગલન બિંદુ પીગળી જાય. ઓકે, નાજુક દિલનું છે. આંખ મારો ને તો ઓગળી જાય. આંખ મારો તો શું થઈ જાય? ઓગળી જાય. આંખ નહીં મારવાનું. ચલો આગળ જઈએ. પુરુષમાં લિંગ રંગસૂત્રનો પૂર્ણ યુગ્મ હોય છે. હવે જો પુરુષમાં કયું લિંગ સૂત્ર હોય મને કહી શકે? એક્સ. આને શું કહેવાય? આને કઈ જોડ કહેવાય? અયુગ્મ કહેવાય. આનો જોડને શું કહેવાય? અયુગ્મ. અને અહીંયા પુરુષને શું કીધું છે? એને અહીંયા પુરુષને શું કીધું છે? હા, યુગ્મ તો કોણ છે? સ્ત્રી. કેવું છે? સ્ત્રી કેવું છે? યુગ્મ છે. કેમ કે એમાં રંગસૂત્ર કયા છે? અને પુરુષમાં કયું છે? તો આને અયુગ્મ બોલાય. શું બોલાય? તો આમાં ખરું આવે ખોટું આવે? વેરી ગુડ. આમાં જવાબ શું આવશે? ખોટું આવશે. આ MCQ મારું ખોટું લખાઈ ગયું છે તમારા બીજી બેચમાં.
હવે સુધારી લેજો, કેમ કે મેં આકૃતિ બતાવી છે તમને. ક્લિયર? લઘુ દ્રષ્ટિની ખામીમાં ધરાવતી વ્યક્તિઓની આંખમાં દૂર વસ્તુ પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાય. જો લઘુ દ્રષ્ટિમાં પ્રતિબિંબ ક્યાં પડે છે? નેત્રપટલની. આ નેત્રપટલ છે, આ જે કિનારી છે એને શું બોલાય? તો મને એમ કહો, લઘુ દ્રષ્ટિમાં નેત્રપટલની આગળ છે કે પાછળ છે? આગળ છે. અને અહીંયા શું કહે છે? પાટિયા પાછળ. જવાબ ખરું આવે ખોટું આવે? ખોટું આવે. ક્લિયર? ફરીથી, એટલે તો લઘુ દ્રષ્ટિ નામ પડ્યું છે. લઘુ દ્રષ્ટિ કેમ નામ પડ્યું છે? બરાબર, આમ તો જોવા જઈએ તો એની ખામી ઊંધી છે. લઘુ દ્રષ્ટિ એટલે દૂરનું ના દેખ, પણ નામ કેમ પડ્યું લઘુ દ્રષ્ટિ? કારણ કે પ્રતિબિંબ ક્યાં પડે છે? આગળ પડે છે. ખબર પડે છે? આમ વિજ્ઞાન જો તમને દેખાતું હોય ને તો ખબર પડે ભાઈ લઘુ દ્રષ્ટિ નામ કેમ પડ્યું હે. કારણ કે એ નેત્રપટલની ક્યાં પડે છે પ્રતિબિંબ? આગળ. એટલે શું નામ પડ્યું? લઘુ દ્રષ્ટિ. પણ એનો રિયલમાં તમે સમજવા જાઓ તો લઘુ દ્રષ્ટિ એટલે શું? દૂરનું ના દેખાતું હોય. ઓકે, તમને એવું થાય કે ગાળો કાઢીએ, પણ ગાળો ના કાઢાય, એ પોતાની જગ્યાએ તો કેવા છે? સાચા છે. ક્લિયર? તો આમાં જવાબ કેમ ખોટો આવે છે? નેત્રપટલની પાછળ નથી રચાતું. ક્યાં રચાય છે? આગળ. પાછળ તો કોણ રચાય છે? કઈ ખામી? ગુરુ દ્રષ્ટિની ખામી પાછળ રચાય. આ ખાસ યાદ રાખી લેજો. ચલો આગળ જઈએ. 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતમાં સડો પડે. વાત સાચી છે ભાઈ. 5.5 કરતા ઘટી જાય pH તો દાંતમાં શું પડે? સડો પડે. ક્લિયર છે? આગળ જઈએ. લંબ મજ્જા કઈ ક્રિયાનું નિયમન કરે? અનૈચ્છિક ક્રિયા. કઈ નૈચ્છિક? અનૈચ્છિક ક્રિયાનું શું કરે છે? નિયમન કરે છે. આગળ જઈએ. પુરુષમાં લિંગ નિશ્ચયની આકૃતિ દોરો. આકૃતિમાં પહેલા શું લખવાનું? XY. બીજું શું લખવાનું? XX. અહીંયા શું લખવાનું? નર. અહીંયા શું લખવાનું? માદા. આ રીતે જોઈન કરવાનું. કેટલા ભાગ કરવાના? 3, 4. કેટલા ભાગ કરવાના? 4. પહેલા ભાગમાં શું લખવાનું? XX. બીજા ભાગમાં XX. ત્રીજા ભાગમાં XY. ચોથા ભાગમાં XY. આવું બને તો શું મળશે? છોકરી. આવું બને તો શું મળે? છોકરી. આવું મળે તો શું થાય? છોકરો. આવું થાય તો શું મળે? છોકરો. તો આ લખી દેવાનું. લિંગ નિશ્ચયની આકૃતિ દોરો તો આવું ડ્રો કરવાનું. આ ડ્રો કરવાનો 1 માર્ક છે. ક્લિયર છે? ભારે નથી, આવડી છે. ક્લિયર? આગળ જઈએ. ચલો, ભૂરા રંગની પ્રકાશ આકાશ ભૂરા રંગ પ્રકાશની કઈ ઘટના આભારી છે? ઓકે, ભૂરો રંગ કેમ મળે છે આકાશને? કેમ? કઈ ક્રિયાની કારણે? પ્રક્રિયાના કારણે આકાશ કેવું દેખાય છે? ભૂરા રંગનું દેખાય છે. આકાશ ભૂરા રંગનું કેમ દેખાય છે? પ્રક્રિયાના કારણે આકાશ કયા રંગનું દેખાય છે? ભૂરા રંગનું દેખાય છે. ચલો આગળ જોઈએ. મને ઓળખો. શું આવે જવાબ? શું જવાબ આવે? ટંગસ્ટન. તો બલ્બ નો ફિલામેન્ટ બનાવવા માટે વપરાય. ફિલામેન્ટ એટલે કહો બલ્બ હોય ને, બલ્બ ની અંદર જે તાર હોય ને, તાર એ શાનું બનેલું હોય? ટંગસ્ટન નું બનેલું હોય છે. ક્લિયર? ચલો જુઓ. જો આમાં હું શોર્ટકટ ટ્રીક લખાવું છું, ધ્યાન આપજો. પહેલું છે ઓક્સિજન. ઓક્સિજન હું તો એ રીતે જ બોલું છું યાર. તો જો એક તો છે પ્રકાશાવર્તનમાં પૂછાય છે એ લોકો. બીજું છે કોષની લંબાઈમાં વૃદ્ધિ. તો 2 શબ્દ યાદ રાખવાના. કેટલા શબ્દ યાદ રાખવાના? 2. પહેલું કઈ જગ્યાએ વપરાય? પ્રકાશાવર્તન. બીજું કઈ જગ્યાએ?
કોષની લંબાઈમાં વૃદ્ધિ કરે. પેલામાં તો એકદમ સહેલું છે, પા અને જી. જી એટલે શું? ઓકે, તો પ્રકાંડની વૃદ્ધિ કરે. શાની? પ્રકાંડની વૃદ્ધિ. એટલે ટ્રીક શું લખાયું મેં? પા જી. ટ્રીક શું છે? પાજી. પાજી તો ના ભૂલો તમે, પાજી તો જિંદગીમાં ના ભૂલો. પ્રકાંડ અને જી એટલે શું? જીબ્રેલી. હા, પણ ઓક્સિજન જે છે એ ખાસ યાદ રાખજો, બે જગ્યા વપરાય છે. એક કયું? પ્રકાશાવર્તન. અને બીજું કયું? કોષની લંબાઈમાં. એટલે આનું નામ છે ઓકે. આનું નામ શું છે? ઓકે. ઓ એટલે શું? ઓક્સિજન. કે એટલે શું? કોષની લંબાઈમાં વૃદ્ધિ. સાયટોકાઇનિન એ શામાં વપરાય છે એ જોઈ લઈએ. ફળ અને બીજની સાંદ્રતામાં વધારો. બસ આ શબ્દ જ પૂછે છે એ લોકો. તો ત્રીજા નંબરમાં આવે છે સાયકોટાઇલિન. એટલું યાદ રાખવાનું કે ફળ અને બીજની વાત આવે, સાંઈબાબા યાદ રાખવાનું. સાંઈબાબા યાદ રાખો તો સાંઈબાબાને શું ગમે? ફળ બીજ બહુ ગમે છે. ક્લિયર? અને વનસ્પતિનું દુશ્મનનું નામ એટલે શું? એબ્સિસિક એસિડ. વનસ્પતિનું દુશ્મન છે એ વનસ્પતિની વૃદ્ધિ અટકાવે છે, એટલે કે પર્ણ કરમાઈ જાય છે. એસિડ આવે ને, એસિડ, તો હંમેશા યાદ રાખવાનું કે કરમાઈ જાય. એસિડ એટલે શું? વધારે પડતું એસિડ પીવો તો શું થઈ જાય? કરમાઈ જવાય. આમાં બોલો શું જવાબ આવે? ટ્રીક શું હતી? અને આમાં ટ્રીક શું હતી? પાજી. થઈ ગયું ને? કોષ વિભાજન પ્રેરે છે પ્રૌઢમાં. 2 મિનિટ જોઈ લો. હા, એ જોઉં છું. આ પહેલામાં કોષની લંબાઈ નહીં લખી ને આમાં. આમાં આવશે સી. આમાં જવાબ શું આવશે? સી આવશે. કેમ કે લંબાઈમાં વૃદ્ધિની વાત કરવી જોઈએ. હવે અહીંયા તો પેને ઉપડતી નહીં. આમાં જવાબ શું આવશે? પહેલામાં સી આવશે. આ નહીં આવે, નીચે વાળું આવશે. કોષની લંબાઈમાં વૃદ્ધિ કરે. ઓકે, એ આ સુધાર લેજો બસ. ચલો, ઉત્પાદક એટલે કોણ? વનસ્પતિ. અને આમાં કોઈ નહીં, પરાવર્તન કર્યું. ઘટના થાય ને, પરાવર્તનની ક્રિયા કરવી પડે. ચલો આગળ જઈએ. કયો પ્રશ્ન આયા? ચોથા નંબરનું. ચલો, શું આવે આમાં જવાબ? 7. ચલો, દાંત શાનું બનેલું હોય? કેલ્શિયમ ફોસ્ફેટ. આ નથી આવડતું. આ ચોપડીમાં નહીં. આ ચોપડીમાં નહીં. ના ના ના, હવે હું શીખવાડું, ધ્યાન તો આપો. 1 મ્યુ એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર 10⁶. અને 1 માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર. આવડે કે ના આવડે આટલું તો? પણ અહીંયા તો જો શું પૂછ્યું છે? બોલો. તો અહીંયા એક મસ્ત વસ્તુ શીખવાડું. તો અહીંયા 1 છે. ઓકે, 10⁻³ આવે. ઓકે, તો અહીંયા આપણે એમ્પિયર મૂકો. અહીંયા એમ્પિયર કરજો આના. ઓકે, આના ક્વેશ્ચન માર્ક કરજો. આને એમ્પિયરમાં ફેરવો. એમ્પિયરમાં ફેરવો. કેટલા લખાય?
ચલો આને એમ્પિયર માં ફેરવો, ક્વેશ્ચન માર્ક, શું લખાય? આવું કરે કે ના કરે? હા કે ના? આટલું તો આવડે ને કે ના આવડે? આટલું ફરીથી આને એમ્પિયર માં ફેરવીને કેટલા લખાય? ક્વેશ્ચન માર્ક ના ક્વેશ્ચન માર્ક, એમ્પિયર ના ફેરવો, આટલું થાય. ચલો કોના કરતા બનાવાય? ક્વેશ્ચન માર્ક ને કરતા બનાવાય. આ પાર્ટીને ક્યાં મોકલો? નીચે. તો 10 ની -6 ભાગ્યા 10 ની -3. ચલો આ ઉપર જાય તો શું બને? જવાબ શું આવે? ફરીથી આ બંને કયા સ્વરૂપમાં છે? ગુણાકાર. બીજાને ઘેર જાય તો ક્યાં લખાય? ભાગાકાર. આ માઇનસ ઉપર જાય તો શું બને? પ્લસ. આવું ગણિત આવડવું જોઈએ ભાઈ. હવે તમે એમ કહો સર આ શીખવાડો, કાઠું કોમ મારતો. અને -6 માંથી 3 જાય તો જવાબ શું આવશે? બી આવે. જવાબ શું આવશે? બી. મસ્ત એમસીક્યુ છે. ક્લિયર? આ લખજો ખાસ, કેમ કે મસ્ત એમસીક્યુ આવું હજી સુધી મેં જોયું. ટોટલ કેટલા એમસીક્યુ બને આમાં? 1, 2 અને એક આ ત્રીજા નંબર. આગળ જી. ચલો પહેલા તબક્કામાં કઈ નિપજ મળે છે? પહેલા તબક્કામાં કઈ નિપજ મળી? શું જવાબ આવે? પાયુરેટ. ચલો આગળ જઈએ. આમાં શું જવાબ આવે? 20 મીટર ઉભા છો તો પ્રતિબિંબ કેટલું? ડબલ કરવાના, 20 ના ડબલ કેટલા? 40. આવડે ને? તો સ્વાધ્યાય નું જ છે મે બી. ચલો આમાં બોલો. સૌથી વધુ વિચલન. ઓકે, શું લખાયું છે મેં એમાં? જાવલિન ને. ચલો આવો જોઈએ. જાનીવાલી પીનારા. ચલો જા એટલે શું? જાંબલી. રા એટલે શું? બીજું લાલ. આમાં જવાબ આવશે જાંબલી. હવે સમજો, ખાસા બધા પ્રશ્નો બનશે આમાં. મેં તમને કીધું થોડીક વારમાં આવશે. આનું વિચલન વધારે. વિચલન કેવું? વધુ. વિચલન ગુજરાતીમાં બોલાય વળવું. ઓકે, વિચલન ગુજરાતીમાં શું કહેવાય? વળવું. હવે મને એમ કહો, હું ગાડી ક્યારે વધારે વાળી શકું? સ્પીડ વધારે હોય કે ઓછી હોય? સ્પીડ મારે ઓછી હોય તો હું વળાંક કેવું વાળી શકું? વધારે. તો આની સ્પીડ કેવી હશે? આની સ્પીડ, આનો વેગ કેવો હશે? ઓછો. વેગ ઓછો છે, સ્પીડ ઓછી છે, તો મારો વળાંક કેવો વળે છે? વધારે. યાદ રાખજો, આ બહુ ડિફિકલ્ટ એમસીક્યુ છે, નથી આવડતું. બીજું, આની તરંગ લંબાઈ કેવી? તરંગ લંબાઈ કેવી છે? ઓછી. હવે મને એમ કહો, તમારા ઘરેથી બે ઘર છોડીને તમારે જવું હોય તો તમે ધીમે ધીમે જાઓ, શાંતિ શાંતિ. કેમ? તમારે ચાલવાનું કેવું છે? ઓછું છે. તો તમારી સ્પીડ કેવી હશે? પણ તમારા ઘરેથી તમારે સ્કૂલ સુધીનું કીધું હોય તો તમારી સ્પીડ શું થાય? કેમ કે રસ્તો કેવો છે? વધારે. અહીંયા તરંગ લંબાઈ ઓછી નો મીનિંગ શું? રસ્તો કેવો છે? રસ્તો કેવો છે? રસ્તો ઓછો છે, તમારે સ્પીડ કેવી રાખવી પડશે? રસ્તો ઓછો છે, તમારે સ્પીડ કેવી રાખવી પડશે? ઓછું. સ્પીડ ઓછી છે તો મારો વળાંક કેવું વળી શકે? વધારે. હવે મને એમ કહો, આનો રસ્તો કેવો છે? લાલની તરંગ લંબાઈ કેવી? અમારે વધારે અંતર કાપવું હોય તો સ્પીડ ઓછી રાખવી પડે. મારે વધારે અંતર કાપવું હોય તો મારી સ્પીડ કેવી હશે? વધારે. એટલે હું અહીંયા લખી શકું વેગ કેવો? ઝડપ કેવી? ઝડપ કેવી? વધારે. મારી ઝડપ કેવી? વધારે. તો મારું વળાંક કેવું?
વિચલન કેવું ઓછું, અને વચ્ચે વાળો રંગ કયો લીલો. જેને આવડી ગયું નામ ચલો 100%, 1 માર્ક પાક્કો બોર્ડ. આ જેટલું લખ્યું છે ને ચિત્રામણ કર્યું છે એટલું જેને આવડી ગયું બધું આવડી ગયું. એક લાઈન, કઈ લાઈન રહી ગઈ મને આપો, કઈ લાઈન રહી ગઈ? આમ બધી લાઈન આવી. કોનો રસ્તો લાંબો છે? લાલ. સ્પીડ કોની વધારે? લાલની. કેમ લાલની સ્પીડ વધારે? અરે રસ્તો લાંબો છે, દોડાઈ પર ગાડી, દંડો પર નહીં થતો. અને જો સ્પીડ વધારે તો વળાંક કેવું ઓછો વળે ને. આમાં બોલો શું આવે? સૌથી વધારે વિચલન, સૌથી વધારે વળી કોણ શકે? જાંબલી. શું કોણ વળી શકે? જાંબલી. આગળ જી. ચલો ડિટર્જન્ટમાં કોણ આવે? ચલો. ઓહો સાહેબ ભાઈ. ઓકે, આ ટર્નિંગ પોઈન્ટ વાળું હતું, તમને યાદ હોય તો. કેમ કે જો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 220. અને પાવર કેટલું આપવું પડે છે? 100 વોટ. હવે વિદ્યુત સ્થિતિમાન કેટલું કરું છું તો પાવર કેટલો? હવે ધ્યાન આપજો, પી અને વી કયા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં નથી. વર્ગ છે તો અડધાના પણ અડધા કરવા પડે. કેમ કે અહીંયા અડધું થઈ રહ્યું છે, મેં આ ચલાયેલું જ છે, અને મેં ટ્રીક પણ લખાઈ છે કે ભાઈ આવું ચમ ના થાય, આવું ચમ થાય. આટલું ભાષણ આલ્યું છે, મારી ઓખો જો ડોરા કાઢી જોઈ પણ રહી છે. ભાઈ આ ભૂલ ના કરતા. તો અડધાના અડધા કરવાના છે. ચલો આના અડધા કરો, કેટલા થાય? 50. એના હજી અડધા કરો, 25. કેમ 2 વાર કર્યું? કોના કારણે? પ્લસ સ્ક્વેર ના કારણે. તો જવાબ શું આવશે અહીંયા? 25. પ્રૂફ આપેલું જ છે, જોઈ લેવાનું ટાઈમ કાઢીને. 11 કલાકનો વિડીયો છે. 11 કલાક જો ત્યારે જઈને ખબર પડે ને, પહેલાથી થોડી. હવે આટલું સમજાવવા મારે 11 કલાક થયા હતા. સાહેબ ટાઈમ નહીં, ના ભણો, બીજું શું કહું યાર. ચલો ઉદરપટલ શામાં આવે? શ્વસન. ઉદરપટલ શામાં આવશે? શ્વસનમાં આવશે. ચલો શું આવે આમાં જવાબ? હાલે આવી ગયો હાલ જ. શું આવે? જો તમારામાંથી કોક ને કરે પાર્ટી, ને કરે કેપિટલ પી કે. એ ભગવાન ને કરે. ચલો કાચનો વક્રી ભાવનાંક. આ કોનો વક્રી ભાવનાંક છે? કાચનો. આ કોનો વક્રી ભાવનાંક? પાણીનો. આ યાદ રાખજો. જવાબ શું આવે આમાં? 1.5. ખાસ યાદ રાખજો, પાણીનું પણ પૂછાય છે. પાણીનો વક્રી ભાવનાંક કેટલો એ વધારે વાર પૂછાય છે. તો પાણીનું કેટલું છે? 1.33. અને કાચનું 1.5. એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઉભયગુણી ઓક્સાઇડ છે. ઉભયગુણીના 2 નામ છે. એક છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બીજું છે ઝિંક ઓક્સાઇડ. ઉભયગુણીના કેટલા ઉદાહરણ છે? 2 છે. પહેલું કયું? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. અને બીજું કયું? ઝિંક ઓક્સાઇડ. પૂછાઈ શકે છે, ખાસ કરજો. 2 જ છે પાર્ટી. ડબલ ઢોલકી કહેવાય. ઓકે, અહીંની વાત ત્યાં કરો, ત્યાંની વાત અહીંયા કરો. અમુક વાર એસિડ બની જાય, અમુક વાર બેઝ બની જાય, એટલે ડબલ ઢોલકી કહેવાય છે. ચલો આગળ જઈએ. આયનીય સંયોજનના ગલન બિંદુ નીચે હોય છે. જોઈએ આયનીય સંયોજનના ગલન બિંદુ કેવા હોય છે? કેવા હોય છે? ઊંચા. જવાબ ખરું આવે ખોટું આવે? ખોટું આવે. અને તમને યાદ હોય તો મેં આવું ટ્રીક શીખવાડી. ચલો આખા વિજ્ઞાનની ચોપડીમાં કેટલા બંધ છે? વેરી ગુડ. પહેલું કયું બંધ? આયનીય બંધ. બીજું કયું? જો તબિયત સારી નહીં એટલે થોડું કમર બમર બધું બોલાતું એ નહીં. આટલું ગુગરા જેવું બોલો છો. એ તો જે બસ મને બોન્ડ કોના મજબૂત?
આયનીય કે સહસંયોજન? આયનીય તો એટલે ખબર ને ભાગીદારી. આયનીય એટલે શું? અને આયનીયમાં કયું બોન્ડ મજબૂત હોય? આપલે વાળું. નામ બોલવું નહીં જાહેર, નહીં તો અમુક લોકો કહેવા જાય આટલા મિનિટમાં જોઈ લેજો છે. સમજી ગયા. તો કયા બોન્ડ મજબૂત હોય? આયનીય બોન્ડ કેવા હોય? મજબૂત હોય. હવે આમને તોડવા આંખ માંથી ના તૂટે. ગેલિયમ નથી. આ કેવા છે? આયનીય છે. તો આમના ગલન બિંદુ કેવા હોય? હંમેશા ઊંચા હોય. કેમ કે મજબૂત છે. કેવા છે? મજબૂત. તમને એ તો ખબર છે ને, આ બોન્ડ કેવા હોય? હંમેશા મજબૂત હોય. તો આ જલ્દી ઓગળે નહીં, ગમે તે હોય. તો જવાબ શું આવે? ખોટું. આ લોકો શું કહે છે? નીચા ગલન બિંદુ હોય છે. અને એ પણ આના આયની ને. આ વાત કેવી છે? તદ્દન ખોટી છે. અહીંયા લખેલું છે અને આ જો ગલન બિંદુ કેટલા સુધી જાય છે. આટલું તાપમાન આપો ને ત્યારે ઓગળે. બાપર પેલો ગેલિયમ 7 માં જ ઓગળી જશે. અને આ જુઓ, આપણે કેલ્વિન માં ફેરવવું પડે. આ તો કેલ્વિન માં આપે. ઓકે, આગળ જઈએ. આપણે આમના જેવા થવાનું. બોયસ ને કહું છું, આપણે આમના જેવા થવા. સાહેબ હું કહીએ હવે? કેવા જેવું નહીં. જો નરમાં જાતિની સંતાનનો આધાર પિતાના વાય રંગસૂત્ર દ્વારા થાય છે. જો પિતા વાય આપશે તો છોકરું થશે, એમ કહેવા માંગે છે. મનુષ્યમાં નર જાતિનું સંતાનનું નિર્ધારણ પિતાના કોના ઉપરથી થાય છે? વાય ઉપરથી થાય છે. જવાબ કેવો આવશે? સાચું આવશે. આ તો એકદમ સહેલું ને. આ તો કોઈને પણ આવડે. વાય મળે તો શું થાય? છોકરું થાય. કે આગળ જઈએ. હવે કયું આયા આપણે? હાલ જ આવી ગયું. નેત્રપટલની પાછળના ભાગમાં રચાય છે લઘુ દ્રષ્ટિ. બીજી વાર મૂક્યું આ લોકો. આ પાર્ટીએ બીજી વાર મૂક્યું. તો જવાબ શું આવશે? ખોટું. જવાબ શું આવશે? ખોટું. બીજી વાર મૂક્યું છે એમને. હવે આ કરાયું છે મિનિમમ 15 મિનિટ બગડ. આ આવ્યું છે એટલે આ ભલભલા લોકોને નથી આવડતું. હવે જે ચલાવી હું સાહેબ વોલ્ટેજ વધ ઘટ થઈ રહ્યું છે. એસી ચાલુ. ચલો ધ્યાન આપજો. નહીં આવડે, નહીં આવડે, નહીં આવડે, નહીં આવડે. હું ચેલેન્જ આપું છું. પહેલું, પ્રબળ એસિડ કેટલા છે? આ યાદ રાખવાના છે. એમાં એસિડ નો રાજા એટલે કોણ? H2SO4 એસિડ નો રાજા ગણે. હવે જે બોલીશ નહીં આવડે, ચેલેન્જ આપું છું. પ્લીઝ ધ્યાન આપી દેજો. નિર્બળ એસિડ કેટલા છે? આ બધા નિર્બળ એસિડ છે. પ્રબળ બેઝ કેટલા છે? આ લોકો પ્રબળ બેઝ. નિર્બળ બેઝ કેટલા છે? આ લોકો નિર્બળ બેઝ. જે છે એ પેલી બાજુની પાર્ટી છે સારવાળી. બહુ ઘણી વાર MCQ આમાંથી પૂછાય છે. બાળકોને બહુ તકલીફ પડે છે અને ગોખતા હોય છે MCQ. પહેલું, એસિડ સાર કોને કહેવાય? તો ધ્યાનથી જુઓ, ધ્યાનથી. પ્રબળ એસિડ કયા કયા? એક. બીજું કયું? ત્રીજું કયું? અને એને છેલ્લું જો પૂંછડી, છેલ્લી પૂંછડી જો દેખાય. છેલ્લી પૂંછડી યાદ રહે? Cl, NO3,
SO4 જે છેલ્લી પૂંછડી દેખાઈ જાય તે પ્રબળ ક્ષાર કહેવાય, પ્રબળ એસિડિક ક્ષાર. જો આ છેલ્લી પૂંછડી જો, તો આ કયા ક્ષાર કહેવાય? એસિડિક ક્ષાર કહેવાય. કયા ક્ષાર કહેવાય? પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાય છે હું તમને કહું એટલે પછી ગર્ભ ઘેર આવશે. SO4 કયું ક્ષાર છે? અત્યારે તો આવડશે ઘૂઘરા જેવું, હાલ ચલાવીશ. છેલ્લે જો પૂંછડી કોના જેવી મળતી આવે છે? આના જેવી મળતી આવે છે. તો આ કયું ક્ષાર કહેવાય? એસિડિક ક્ષાર કહેવાય. કયું ક્ષાર કહેવાય? ધ્યાન આપી દેજો, બહુ ભારે ટોપિક ચલાવી રહ્યો છે અત્યારે, ઇન્ટરનેટ ઉપર નહીં મળે. એસિડિક ક્ષાર. બેઝિક ક્ષારમાં કેવું છે? આગળની ટોપી પૂછે. બેઝિક ક્ષારની કઈ ટોપી પૂછે? આગળની. હવે મને કહો પ્રબળ બેઝ કયા? આગળની ટોપી જો દેખાઈ ગઈ. હવે અહીંયા જુઓ, પણ આપણા ઓબ્ઝર્વેશન સારમાં તો છેલ્લું પૂંછડી વાળું, સારમાં છેલ્લું જોવાનું. કયું સાર છે? બેઝિક સાર છે. કયું સાર છે? ફરીથી આવું દેખાય તો કયું સાર કહેવાય? એસિડિક. અને આવું દેખાય તો કયું સાર કહેવાય? બેઝિક. પણ શું બોલું છું હું? પણ બંને દેખાય, બંને દેખાય તો કયું સાર ગણાય? તટસ્થ. બંને હોય, એસિડ પણ આવી જાય, એસિડ નો પાછળનો ભાગ આવી જાય, એટલે આ બંને હોય એટલે શું બની ગયું? NaCl. આ બંને હોય તો K2NO3 એવું કંઈક, આ હોય તો MgSO4 જેવું કંઈક. તો આ જે સાર બને એ કેવા કહેવાય? તટસ્થ સાર. કયા સાર ગણે? તટસ્થ. ફરીથી કહું છું, જો આ શાંતિથી મારા વાક્ય ઉપર ફોકસ આપજો. એસિડમાં કઈ પૂંછડી દેખવાની? પાછળની પૂંછડી આવે. એસિડમાં કઈ પૂંછડી આવે? અને બેઝમાં કઈ પૂંછડી આવે? આગળની પૂંછડી આવે. ખબર પડી ગઈ? અને જ્યારે તટસ્થમાં બંને ભેગું. હવે જો આ MCQ, હવે તમને કઈ તકલીફ નહીં પર ઉપર ચેલેન્જ આપું. આ તો કોઈ મેળ ખાય છે? આ કોઈ જગ્યા મેળ ખાય છે? તો આ કયું સાર છે? આગળની પૂંછડી આવી ગઈ છે. ઓકે, આ તમારા હશે બેઝિક સાર. જોઈ લેજો મેં શું લખાયું છે. શું ખરા ખોટામાં? અલા ખરું ખોટું છે? હા, એટલે જોવા તો ખરી સાહેબ. બેઝિક પ્રાકૃતિક છે. જવાબ શું આવે? સાચું. ખબર પડે છે હું શું કહું છું? જો આવું હોત તો આ કયું સાર છે? કોણ આવડે છે? વેરી ગુડ. તટસ્થ સાર છે. આ કયું સાર છે? તટસ્થ. સારું. આવું પૂછી લે તો આ કયું સાર છે? મને એમ કહો. વેરી ગુડ. કયું સાર છે? એસિડિક. ક્લિયર? અને આ કયું સાર છે? તો કયું પકડાયું? એને પકડાયું. કયું પકડાયું? એને. તો એને તો કયું ગણાય? બેઝિક. ખબર પડી ગઈ? લાગે છે એટલું સહેલું નથી ભાઈ. કરંટ આપે કેમ કે ટોપિક જ જો ક્યાંથી પૂછ્યું છે. ક્લિયર? પણ સર તમે તો અમુક વાર કહો છો પાછળનું જોવાનું, પાછળનું જોવાનું, અને આમાં આગળનું જોવાનું, બંને જોવાના, અને આમાં તો પૂછી લીધું આગળ. એટલે ભાઈ ગમે તે હોય જોવાનું કયો મેચ થાય છે. આગળ મેચ થયું, પકડાઈ ક્યાંથી ગયું? આગળ. પાછળ હોય તો પાછળ. પછી એ બધું ફિક્સ નહીં માની લેવાનું સાહેબ તો પાછળ નથી બોલ, એ ફિક્સ નહીં. જોવાનું શું દેખાય છે?
પ્રબળ બેઝ દેખાય છે, તો આ કયું સાર હોઈ શકે છે? બેઝ સાર હોઈ શકે છે. ફક્ત હું જે આંકડા કહું ને એ યાદ રાખી લો. એક યાદ રાખી લો Na, એક યાદ રાખો K અને એક યાદ રાખો Mg. આટલું હોય ને તો પ્રબળ બેઝ અથવા બેઝ સાર, આટલું યાદ રાખજો. આટલે પાર્ટી હોય તો શું યાદ રાખવાનું? પ્રબળ બેઝ અથવા બેઝ સાર. અને જો આવું દેખાય Cl SO4 H2SO4 HCl HNO3 અને આટલું હોય તો શું યાદ રાખવાનું? એસિડિક સાર. આટલું હોય તો કઈ સાર યાદ રાખવાનું? એસિડિક. અને ભેગું હોય તો તટસ્થ. શું હોય જાય? ભેગું હોય તો ઉદાહરણ તરીકે આ છે, ચલો આ શું કહેવાય? આ કયું સાર છે? તટસ્થ. કેમ? આ પણ આવી ગયું અને બીજું કોણ આવી ગયું? આ કયું સાર ગણાય? તટસ્થ. ચલો આગળ જઈએ. આમાં બોલો કોણ અવરોધે? અવરોધે કોણ? એબ્સિસિક એસિડ. જો અને ના દેખાતા હાઇડ્રોજન એબ્સિસિક એસિડ. આગળ જઈએ. ચલો આમાં બોલો. ચલો આમાં લખવાનું છે જોડેલી બુટ અને છે મુક્ત બુટ. આ છે પ્રચ્છન્ન લક્ષણ અને આ કયું લક્ષણ છે? પ્રભાવી લક્ષણ. આ યાદ રાખજો. જવાબ આપ. જોડેલી બૂટ હોય તે કયું લક્ષણ ગણાય? પ્રચ્છન્ન ગણાય. અને મુક્ત બૂટ હોય એને શું કહેવાય? પ્રભાવી ગણાય. કેમ કે મોસ્ટ ઓફ બધાને કેવી બૂટ હોય? મુક્ત હોય. અમુક લોકોને જ બૂટ કેવી હોય? જોડેલી. પેલા બૂટ ની મોસ્ટ ઓફ બધાને કઈ બૂટ હોય? મુક્ત હોય. 100 માંથી એકાદ બે જેવા હોય જેમને કઈ હોય? જોડેલી બૂટ હોય. એટલે ભેગું ભેગું હોય. ઓકે, થોડુંક કાન અલગ જ દેખાય, એલિયન જેવું થોડું થોડું. કોઈના નહીં, આપણામાંથી કોઈના નહીં. મારા એટલે બૂટ તમે કઈ બૂટ ની એટલે આ અંદર કોણ એ બૂટ નહીં લે એમ તો પછી બેનો કેટલી બધી બૂટો છે એ રીતે નહીં. આ અંદરનો ભાગ દેખાય, આ દેખાય, આ કિનારી એ ભાગ કહું છું. અલગ જ લેવલ નું હોય. યાર તમે તો યાર હું તમને એમ કહું ભૂલથી હું મંદ એસિડ પી ગયો, તમે તો બીજું સમજી લો સાહેબ. તો અમે એવા લોકો છે? એ બાપરે બાપ. ચલો લઘુ દ્રષ્ટિ અંતર એટલે શું? દ્રષ્ટિ લઘુત્તમ અંતર એટલે શું એ જોઈ લઈએ. લઘુત્તમ અંતર પૂછાય, આંખનું નજીક બિંદુ, આ બંને શબ્દનો પ્રયોગ કરી શકે છે. જે લઘુત્તમ અંતર, જો અમે જે બોક્સ કરું એ વાંચો. કયું અંતર? લઘુત્તમ અંતર કોના દ્વારા? મણિ એટલે કે લેન્સ વડે તણાવ વગર વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ. 4 જ લાઈન ટીક કરીશ. પહેલી લાઈન કઈ? લઘુત્તમ અંતર લેન્સ દ્વારા અથવા મણિ. ભાઈ બીજી મણિ ના વિચારતો. હવે તો આ બૂટ સાહેબ, તમારા બૂટ સાત તો ખરી. ઓકે, મણિ એટલે નેત્ર મણિ એટલે કે લેન્સ માં તણાવ વગર સ્પષ્ટ જોઈ શકીએ. ખબર પેલા તારક મહેતામાં
પેલા બાબુજી બહુ ઓમ જોયું, ઓમ જોવા, હવે આટલું જો કોઈ વચાય ના. કમ સે કમ કેટલું જોઈએ અંતર? 25 સેન્ટીમીટર નું હોવું જોઈએ. તો ધ્યાનથી જો, એવું લઘુત્તમ અંતર, હું ધ્યાન આપજો, એવું લઘુત્તમ અંતર જે લેન્સ દ્વારા, લેન્સ થી તણાવ વગર, લેન્સ થી તણાવ વગર સ્પષ્ટ જોઈ શકાય, તો એ અંતરને શું કહેવાય છે? લઘુત્તમ અંતર કહેવાય છે. મન નહીં લાગતું ભારે હોય, એકદમ સહેલું છે. લઘુત્તમ અંતર જે લેન્સ થી તણાવ વગર સ્પષ્ટપણે જોઈ શકાય, તો એને શું કહેવાય? લઘુત્તમ અંતર કહેવાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ની વ્યાખ્યા, તો V બરાબર, સૂત્ર ખબર છે, W/Q. તો એક વિદ્યુત અથવા તો એક કુલમ વિદ્યુત ભાર દ્વારા 1 જૂલ જેટલું થતું કાર્ય, આખું વાક્ય વાંચી જવાબ. એક કુલમ વિદ્યુત ભાર દ્વારા થતું 1 જૂલ જેટલું કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય છે. કોઈ માર્ક કટ ના કરી શકે જો વ્યાખ્યા આવડે તો. હવે જો તમારા ગાઈડ ની લખવી હોય તો વાંચી લેજો, તમને આવડતી હોય. પણ હું ગાઈડ ની તૈયાર કરતું જ નથી, આપણે આપણી રીતે જ કરવાનું. તો એક કુલમ વિદ્યુત ભાર દ્વારા 1 જૂલ જેટલું થતું કાર્ય ને શું કહેવાય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય છે. સર લખી લો, અમે તો પછી નહીં ફાવે. તો એક કુલમ વિદ્યુત ભાર દ્વારા થતું 1 જૂલ જેટલું કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. ચલો આગળ જઈએ. ચલો બોલો આમાં FCC કે એસિડ? ભાઈ દુશ્મન, એસિડ દુશ્મન. સાયકોટાઇલિન. ઓકે સર, સાઈબાબા આયા પણ અહીંયા તો બીજ પ્રકાશ ચોઈસ નહીં, તો શું જવાબ આવે? કોષ વિભાજન. સાઈબાબાના 2 તરીકે યાદ રાખવાના, ફળ બીજ અને બીજું કયું? કોષ વિભાજન. દોષ વિભાજન. સાઈબાબા શું કરે? દોષ વિભાજન કરે, તમારામાંથી દોષ દૂર કરે. દોષ વિભાજન યાદ રહી જશે. સાયકોટાઇલિન એટલે સાઈબાબા આવે તો કેટલા યાદ રાખવાનું? બીજ, ફળ અને બીજું શું? દોષ વિભાજન. આગળ જઈએ. ચલો આમાં બોલો. ઓઝોનનું વિઘટન, એટલે વિઘટન ની વાત કરું છું. ઓકે, અગત્યતા શું છે? ઓઝોન આપણને શું, શાના સામે રક્ષણ આપે? યુવી કિરણ સામે શું આપે? રક્ષણ આપે. બીજું કયું? વિઘટન કોણ કરે ઓઝોનનું? CFC. ચલો પહેલું, 5 થી 8% શું બનશે? વિનેગર. વિનેગર. ઇથેનોઇક એસિડ. યાદ આવે છે કઈક? CH3COOH. બીજું શું નામ છે? એસિટિક એસિડ. હા ભાઈ નહીં કરું લે. આ ઇથેનોઇક એસિડ ને કઈ રીતે લખાય? CH3COOH. બીજું શું નામ છે? એસિટિક એસિડ. તો એનાથી શું બનશે? વિનેગર બનશે, જે અથાણાને લાંબા સમય સુધી રક્ષણ આપશે, ટકશે. ઓહો, શું જવાબ આવે? સાર અને પાણી. તો આમાં એક 2 મોસ્ટ આઈએમપી લખાવું છે, ખાસ લખજો. ધાતુ પ્લસ એસિડ, તો શું રાખવાનું? સાર અને હાઇડ્રોજન. બીજું છે એસિડ પ્લસ ધાતુ કાર્બોનેટ
અથવા બાયકાર્બોનેટ અથવા હાઇડ્રોજન કાર્બોનેટ gives શું મળે? ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. આ બે ખાસ યાદ રાખજો, કેમ કે એ લોકો બે જ વાયુ પૂછે છે. એક કયું વાયુ? હાઇડ્રોજન. અને બીજું કયું વાયુ? કાર્બન ડાયોક્સાઇડ વાળું. કયું વાયુ? કાર્બન ડાયોક્સાઇડ વાળું. આ બે જ વાયુ ખાસ પૂછતા હોય છે, તો આ ખાસ તૈયાર કરજો. તો આમાં જવાબ શું આવશે? બી. આમાં જવાબ આવશે ટંગસ્ટન ના ગલન બિંદુ કેવા હશે? ઊંચા હશે. ટંગસ્ટન ના ગલન બિંદુ કેવા હશે? ઊંચા હશે. અને અવરોધકતા પણ કેવી હશે? ઊંચી હશે. આ ખાસ તૈયાર કરજો. આના પર તો વાર્તા બનાવો. ચલો હેડો આવી જોડો વાર્તા ખબર. વાર્તા રે વાર્તા. ઓકે, ચરબી છે ને, ચરબી એને એક જ તહેવાર બહુ ગમે. ચરબીને કયો તહેવાર બહુ ગમે? ઉત્તરાયણ બહુ ગમે. હવે ઉત્તરાયણ પર પણ એ પણ શું કરે છે? આ પણ શું કરે છે? લપે છે. હવે બોલો કયું આવે? તો યાદ રાખવાનું, ચરબીનો ફેવરેટ તહેવાર કયો? ચરબીનો અલ્યા ભાઈ, ચરબીનો ફેવરેટ તહેવાર ઉત્તરાયણ. ઉત્તરાયણમાં શું કરે? લપે. જવાબ શું આવશે? આ તો જિંદગીમાં ના ભૂલો. ઓકે, તો ચરબી માં કયું ઉત્સેચક ની વાત આવે? તો લપેજ એટલે કે લાઇપેજ. આ યાદ રાખવાનું છે. ચલો, બહિર્ગોલેન્સ માં કયું પ્રતિબિંબ ન મળે? આભાસી અને નાનું. કેમ? આ જોઈ લો બહિર્ગોલેન્સ. ધ્યાનથી જો. આભાસી ચત્તુ દેખાય છે, અને બીજું શું દેખાય છે? વિવર્ધિત. વિવર્ધિત એટલે શું? શું બોલાય? મોટું. તો ધ્યાનથી જો. આભાસી અને કયું નથી મળતું? નાનું. જો આ મળે છે, હા આ મળશે, હા આ મળશે, હા આભાસી મોટું મળે, હા પણ કયું ના મળે? તો જવાબ શું આવશે? એ. ખાસ યાદ રાખજો, જવાબ શું આવશે? એ. હજી સુધી મેં આવો એમસીક્યુ જોયું નથી, આ પહેલી વાર જોઈ રહ્યું છું. તો મસ્ત એમસીક્યુ મૂક્યું છે આ વખતે. ચલો બોલો, ટિન્ડલ અસરમાં શું આવે? શું આવશે? પ્રક્રિયન આવશે. ટિન્ડલ અસરમાં શું આવશે? પ્રક્રિયન. ખાસ યાદ રાખજો. ચલો, B1 બ્રધર ને સૂત્ર જણાવો. CnH2n+2. ચલો, B2 બ્રધર નું સૂત્ર CnH2n. ચલો, B3 બ્રધર નું સૂત્ર CnH2n-2. ચલો, આ B1 નું નામ આલ્કેન. આનું આલ્કીન. આનું. તો જવાબ શું આવશે આમાં? આલ્કેન માં શું જવાબ આવે? આલ્કેન એટલે કયું બ્રધર? આલ્કેન એટલે કયું બ્રધર? B1 બ્રધર. ચાલેલું એમસીક્યુ છે, યાદ કરો. હાલ જ આવી ગયું જોડાણ. શું જવાબ આવે તમારા હિસાબ? નાનામાં નાના અવરોધ કરતા પણ નાનું. તો જવાબ શું આવશે? ચલો, ઓક્સિજન યુક્ત રુધિર શામાંથી ચાલુ થશે? ફેફસામાંથી. હૃદય ના લગતા. મને વિશ્વાસ છે તમારામાંથી કોક તો બોલશે હૃદય. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? ફેફસાથી ચાલુ થાય. ક્લિયર? ચલો, આમાં જવાબ આપો. ઊંચાપણું કયું લક્ષણ ગણાય? ઊંચાપણું લક્ષણ કયું ગણાય? પ્રભાવી. પ્રભાવી બેન આયા છે. ચલો, અંતર્ગોળ નું ટ્રીક યાદ રાખો. અંતર્ગોળ ની ટ્રીક. ડોક્ટર હેડની દાઢી. ડોક્ટર હેડની દાઢી. ડોક્ટર માં બધા ડોક્ટર આવે તો તમારે શું લખીને આવવાનું? અંતર્ગોળ. હેડ એટલે બોલો તો કરી. આ જે તમારા છે, અને દાઢી માટેનો અરીસો. તો બોલો શું આવે?
આમાં જવાબ ડોક્ટર હેડની દાઢી. ઓકે, વિદેશી ડોક્ટર્સ હેડ બહુ ખતરનાક બેટ્સમેન, હૈદરાબાદ ઓપનર, ઓસ્ટ્રેલિયા લેફ્ટી, એના કારણે તો આપણે હારી ગયા. ઓકે, તો ડોક્ટર હેડની દાઢી, તો હેડ એટલે શું? હેડલાઇટ એટલે શું આવશે? અંતરગોળ. રુદ્ર અંતરગોળ. હા, તું કાલે બહિર્ગોળ બોલ્યો હતો એટલે. ચલો 2 8 2 કયું તત્વ છે? મેગ્નેશિયમ. ચલો સોડિયમ ની કઈ આવે ઇલેક્ટ્રોન રચના? 2 8 1, કેમ કે સોડિયમ કયા નંબરે છે? ઓકે, ક્લોરીન કયા નંબરે છે? 17માં. તો 2 8 7. મેગ્નેશિયમ કયા નંબરે છે? 12. તો 2 8 અલ્યા 2 8 2. તો આમાં શું આવશે? મેગ્નેશિયમ. ઓકે, આગળ જઈએ. એક્વારિઝિયામાં હાઇડ્રોક્લોરિક એસિડ નો એક ભાગ. વાત ખોટી. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, જેમ HNO3. હાઇડ્રોક્લોરિક એસિડ નો કેટલો ભાગ? 3. અને HNO3 નો કેટલો ભાગ? આનાથી એક્વારિઝિયા બને. યાદ કરો, મેં વાર્તા સંભળાતી, બાવો આવ્યો તો બધાના ઘરેથી સોનું લઈ જતો હતો, ચમકાઈને આપતો હતો. ઓકે, એ લિક્વિડ નું નામ શું? એક્વારિઝિયા. જેમાં કોનો ભાગ કેટલો હોવો જોઈએ? HCl નો ભાગ કેટલું? 3. HNO3 નો ભાગ 1. અહીંયા ભાગ કેટલો કીધો છે પેલા બાપડાનું? HCl નો ભાગ કેટલો કીધો? શું 1 આવે? કેટલું આવવું જોઈતું હતું? 3 આવવું જોઈતું. એટલે જવાબ શું આવશે? ખોટું. ચલો, ફલનમાં લિંગ નિષેધન થશે. જવાબ કેવો આવશે? સાચું. ફલનની ક્રિયામાં. ઓકે, ત્યારબાદ જ શું થશે? લિંગ નિષેધન. અહીંયા મોડો ના આવવું જોઈતું હતું. અહીંયા જવાબ કેમ છે? ખોટું. કેવું ઉગે? વહેલો. વહેલો હોત તો જવાબ શું આવત? સાચું. મોડો નથી. સૂરજ કેવું ઉગે છે? વહેલો દેખાય છે. સૂર્યોદય કેવું દેખાય છે? વહેલો દેખાય છે. અને અહીંયા કેવું લખ્યું છે? મોડો. મોડો હોય તો જવાબ શું આવશે? ખોટો. વહેલું હોય તો જવાબ શું આવત? સાચો. આ બોલો જવાબ. પાણી વગર, કટપ્પા વગર સેના ચાલશે નહીં. તો સાચી વસ્તુ છે. કટપ્પા વગર સેના ચાલશે નહીં. એટલે પાણી વગર, પાણીની ગેરહાજરીમાં HCl ના અણુમાં H+ આયનનું અલગીકરણ થતું નથી. વાત 100% સાચી છે કે ભાઈ પાણી નહીં હોય તો H+ મુક્ત થશે નહીં. સેનાપતિ જ નહીં હોય તો ભાઈ સેના કઈ રીતે આગળ વધશે? ક્લિયર? મસ્ત MCQ છે. આગળ જઈએ. જવાબ શું આવશે? કઈ જોડ ખોટી છે? હા, એડ્રિનાલમાં કઈ આવે? એડ્રિનાલમાં કઈ આવશે? કઈ આવશે? એડ્રિનાલ ગ્રંથિ આવશે. જવાબ આવશે બીજું. કઈ જોડ સાચી નથી? F1 પેઢીમાં ઊંચા છોડ જનીનના રીતે એ બહુ ઊંચા છોડ જ. કારણ કે શા માટે? કારણ કે કેપિટલ T એ પ્રભાવી લક્ષણ છે. એક જ લખો T. કેપિટલ T કેવું લક્ષણ છે? પ્રભાવી લક્ષણ છે. ચલો, કનિનિકાનું કાર્ય. કીકીને નાનું મોટું કરે છે. ચલો, જૂલ તાપીય અસર I² RT જે અહીંયા દેખાય છે. I² RT. ઇન્સ્યુલિન શાનું નિયમન કરશે? શકરા. એડ્રિનાલ હૃદયના ધબકારા. ચલો, તૃણહારી, હરણ, માંસાહારી. પહેલું. ચલો, વનસ્પતિ ઘીમાં કયું ઉદ્દીપક આવે? નિકલ. કયું આવે?
એન્ટાસિડ. ભાઈ એસિડિટી થઈ હોય તો શું લેવું જોઈએ? એન્ટાસિડ. ચલો કઈ વસ્તુ આમાં ખોટી લખેલી છે? કયું જોડાણ ખોટું છે? એ મીટર નું જોડાણ કેવું છે? ખોટું. કેમ કે એ મીટર કયા જોડાણમાં આવે? એ મીટર કઈ રીતે આવે? શ્રેણીમાં. અને વોલ્ટ મીટર કઈ રીતે હોય? સમાંતર. ચલો આગળ જઈએ. શું આવશે? રુધિર, કેશિકા, ગુંજ. પ્રતિબિંબ હંમેશા આભાસી જ હોય, આભાસી જ મળે એવું પ્રતિબિંબ કયું? તો પહેલું છે બહિર્ગોળ અરીસો અને બીજું છે અંતર્ગોળ લેન્સ. એમાં જો ઓલવેઝ કેવા મળે છે? આભાસી. ઓલવેઝ કેવા મળે છે? આભાસી. કયા કઈ વસ્તુમાં? બહિર્ગોળ અરીસામાં હંમેશા આભાસી મળે. બીજું શામાં આભાસી મળે? અંતર્ગોળ લેન્સમાં. તો જો એવું કોઈ છે? કોનું પ્રક્રિયન વધારે થાય? આકાશમાં. કયા રંગનું થાય? વાદળી રંગ. ચલો આમાં બોલો. આલ્કેન, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ એટલે કયું આવશે? એસ્ટરીકરણ. ધ્યાનથી જો આવી એસિડ ની વાત કરી છે. એસિડ એટલે કયું એસિડ? તો કયું આવે? એસ્ટરીકરણ. ચલો વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ. એમ્પિયર કોનો એસઆઈ એકમ છે? વિદ્યુત પ્રવાહ. વોટ કોનો? પાવર. આ કોનો? વિદ્યુત ભાર. ચલો આમાં બોલો શું આવશે? સ્થળાંતર. તો જવાબ શું આવશે? સ્થળાંતર. ક્લિયર? આગળ જઈએ. ચલો શું આવે? માતા પિતા બંનેના ડીએનએ દ્વારા. વાંચો તો એ ખબર પડી જાય. માતા પિતા બંનેના ડીએનએ દ્વારા વાંચો તો એ તમને ખબર પડી જાય. ચલો જવાબ શું આવશે? મુખ્ય કેન્દ્ર. જવાબ શું આવશે? મુખ્ય કેન્દ્ર. તો જો એફ ને શું બોલાય? મુખ્ય કેન્દ્ર. તમે આકૃતિમાં જોઈ શકો છો, મેં જવાબ આપેલા જ છે અંદર. ચલો મોસ્ટ આઈએમપી છે ભાઈ. ધાતુમાં પ્રવાહી બોલે. ધાતુમાં પ્રવાહી તો એક જ પાર્ટી છે. કોણ? પારો, મર્ક્યુરી. બીજું બોલાય તો Hg. ચલો અધાતુમાં પ્રવાહી તો શું આવે? બ્રોમિન. એટલે કોણ? Br. ચલો બોલો કુલદીપ સર. ના ના. દાંતમાં મેંગો આલુ. ઓકે હવે જુઓ. મેગ્નેશિયમ એટલે Mg અને એલ્યુમિનિયમ કોણ શક્તિશાળી વધારે છે? તો વાંચો. મેગ્નેશિયમ એલ્યુમિનિયમ કરતા ઓછી શક્તિ છે. મેગ્નેશિયમ ની ઓછી શક્તિ છે. તો જવાબ શું આવે? ખોટું. જવાબ શું આવશે? ખોટું. ખબર પડે કે ના પડે? લે કુલદીપ સર ના ના આવડવો જોઈએ. કુલદીપ સર ના ના. મેગ્નેશિયમ ની શક્તિ એલ્યુમિનિયમ કરતા ઓછી છે. જવાબ શું આવશે? ખોટું. ચલો આગળ જઈએ. પછી કયું આયા એમસીક્યુ? સાચી વસ્તુ છે. 1/4 કેવા છોડ મળતા હતા? નીચા મળતા હતા. કેવા મળતા હતા? નીચે. ક્લિયર? આગળ જઈએ. ઓકે જવાબ લખેલું જ છે કે ભાઈ ગુરુ દ્રષ્ટિની ખામીમાં આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી. આ વાત ખોટું જ. આ વાત કેવી છે? ખોટી છે. આ ખાસ તૈયાર કરજો. ચલો હવે કયું આવે આપણે? 16મું. આયનની સાંદ્રતા વધે તો પીએચ નું મૂલ્ય વધે. વાત ખોટું. શું થશે? ઘટશે. ઓકે આ તો જેને પેલું અત્યારે શીખવાડ્યું તો નતું શીખવાડ્યું. યાદ આવે છે કઈક? આવા H+OH- આની જગ્યાએ બીજું લખવું હોય તો શું લખાય? H3O+ પણ લખાય. ચલો
શું આવશે? હિપોથેલેમસ ક્યાં આવેલું છે? અગ્ર મગજમાં આવેલું છે. હિપોથેલેમસ ક્યાં આવેલું છે? અગ્ર મગજમાં આવેલું છે. ચલો મસ્ત છે. ગોળાકાર, જો અહીંયા કયા છોડની વાત છે? ગોળાકાર અને ઊંચા છોડ. બીજું જુઓ, ખડબચડા અને નીચા છોડ, બંને વચ્ચે પ્રજનન કરાયું, પેઢી કેવી મળે છે? ઊંચા અને ગોળાકાર. કારણ કે અહીંયા કોનો પ્રભાવી લક્ષણ જોવા મળે છે? આકારનું. યાદ કરો, પહેલી પેઢીમાં બધા છોડ કેવા મળતા હતા? ઊંચા મળતા હતા કે નતા મળતા? હા કે ના? બીજી પેઢીમાં એક છોડ નીચો મળ્યો તો યાદ આવે છે? તો બેઠું એ જ છે કે ઊંચા જોડે કયું લક્ષણ છે? જુઓ, ઊંચા છોડ જોડે કયું લક્ષણ છે? આ વાદળ કરું ને જુઓ, તો ઊંચા અને કેવા છે? ગોળ. તો જવાબ શું છે? ઊંચા અને ગોળ. તો પ્રભાવી લક્ષણ કયું થઈ ગયું? આકારવાળું. પ્રભાવી લક્ષણ કયું થઈ ગયું છે? આકારવાળું. ચલો આગળ જઈએ. મેઘધનુષમાં કઈ ઘટના થાય પહેલી? તો પહેલી કઈ થશે? વક્રી ભવનાંક, પછી વક્રી ભવન, પછી વિભાજન, પછી આંતરિક પરાવર્તન. જોઈ લાયરી. પહેલું વક્રી ભવનાંક, વિભાજન અને આંતરિક પરાવર્તન. ક્લિયર છે? આગળ જઈએ. વિદ્યુત પ્રવાહનો કયા વૈજ્ઞાનિકના માન ઉપરથી રાખવામાં આવ્યો? તો આંદ્રે મેરી એમ્પિયર. આંદ્રે મેરી એમ્પિયર. આંદ્રે મેરી એમ્પિયર. ચલો બોલો, શું જવાબ આવે? ટેસ્ટોસ્ટેરોન, નર, થાઇરોક્સિન, ચયાપચય માટે. બરાબર. ચલો આગળ જઈએ. અવખંડન, સ્પાયરોગાયરા, પુનર્જનન, પ્લેનેરી. ઓકે, આઈડલ ચાલુ થાય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.